हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। अवाज अरे આવે છે મારો? जी हरे कृष्ण धन्यवाद प्रणाम। प्रभु जी। हरे कृष्ण दंडवत प्रणाम। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુરુ તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર અધ્યાય 15 આપણે સમજી રહ્યા છીએ અને પાર્ટ 2 માં પ્રવેશ કરી રહ્યા છે। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી અને આજના દિવસની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। सप्तकाञ्चन गौराङ्गे श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ। અવાજ આવે છે મારો? हाँ प्रभु जी आवे છે હવે। ઓકે। તો ગઈકાલે આપણે એક અશ્વત્થના વૃક્ષની ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર આપણને ખબર પડ્યું કે આ જે ભૌતિક જગત છે એ કેવું છે અને આધ્યાત્મિક જગતની પણ આપણે ચર્ચા કરી અને ભગવાનનું જે ધામ છે એ ધામ વિશેની આપણે માહિતી લીધી। આપણે કોણ છે એ સમજ્યા, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતની અંદરનો તફાવત આપણે જોઈ ગયા અને કોણ સમજી શકે છે આ બધું આત્માનું જ્ઞાન, ભગવાન કોણ છે આ બધું કોણ સમજી શકે છે એની પણ ચર્ચા આપણે કરી લીધી। એનાથી આગળ આપણે હવે વધી રહ્યા છે કે કૃષ્ણ છે એ પાલન કરતા પણ છે। ભગવાન, આપણે કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ ને એનું એક ઉત્તમ ઉદાહરણ અહીંયા મૂકવામાં આવેલું છે કે ખાલી સૃષ્ટિનું નિર્માણ જ નથી કરતા, તો સૃષ્ટિ નિર્માણ કરાવ્યા પછી સમગ્ર સૃષ્ટિનું રક્ષણ પણ કરે છે, પાલન પણ કરે છે અને સમય આવે ત્યારે પ્રલય પણ લાવે છે। તો આવું સ્ટ્રક્ચર ક્યાં જોવા મળે છે આપણને? હરે કૃષ્ણ, આપણા માતા પિતા પાસે છે ને। સમય પડે ત્યારે આપણને વડે પણ છે, સમય હોય ત્યારે આપણને સમજાવે પણ છે અને આપણી રક્ષા પણ કરે છે ને પાલન પણ કરે છે। એટલે આ સમજવું ખૂબ જરૂરી છે। યસ નારાયણી માતાજી, હરે કૃષ્ણ। પ્રભુજી કોસ્ટ આપજો ને, મારી ચેટ નહોતી ખુલતી ને એટલે હું લેફ્ટ થઈને પાછી જોઈન થઈ છું। ઓકે માતાજી, હરે કૃષ્ણ। યસ વિક્રમી પ્રભુજી બોલો। આપી દીધું પ્રભુજી કોસ્ટ। તો આવું આપણને ક્યાં જોવા મળે છે? આપણા ઘરની અંદર। તો એવી જ રીતે ભગવાન પણ છે
એ બધા એના પાલન કરતા છે. શું કામ એવું કીધું છે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મારો અવાજ આવે છે ક્લિયર? હરે કૃષ્ણ. હા પ્રભુજી આવે છે. જો સમગ્ર સૃષ્ટિની આપણે વાત કરીએ તો સૃષ્ટિમાં એની મેળે કાંઈ નથી થઈ રહ્યું. એક શક્તિ છે જે કામ કરી રહી છે. હવે તમને એવું લાગે કે એ શક્તિ કેવી રીતે જાણવી, તો એનું અહીંયા ઉત્તમ ઉદાહરણ આપવામાં આવેલું છે કે સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે. ભગવાન કે છે તે મારામાંથી આવે છે. ચંદ્રનું તેજ અને અગ્નિમાનું તેજ પણ મારામાંથી ઉત્પન્ન થાય છે. અને આપણે કેવી રીતે સમજશું? શું કહે છે ભગવાન અહીંયા? હરે કૃષ્ણ. ખાલી સૂર્યચંદ્રની નોર્મલ વાત થઈ રહી છે કે કંઈક ડીપ નોલેજ મળી રહ્યું છે? હરે કૃષ્ણ. તમે કહેશો પ્રભુજી તમે જ કહી દો ને. ડીપ નોલેજ બોલો માતાજી. હરે કૃષ્ણ. ડીપ નોલેજ મળી રહ્યું છે ને પ્રભુ? હા, શું કામ ડીપ નોલેજ છે? હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ખાલી સૂર્ય આપણે જોઈએ તો ખાલી સૂર્ય દેખાય છે, પણ એની પાછળ કેટલા કામ થઈ રહ્યા છે એ જોયું છે કોઈ દિવસ? અહીંયા શબ્દ વાપર્યો છે સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે. સૌથી પહેલું તો અજ્ઞાનતા દૂર કરે. સૃષ્ટિ ઉપર જો સૂર્ય ન હોય ને તો બધું બરફ વાળું થઈ જાય, બધું નષ્ટ થઈ જાય, રોગચાળો ફાટી નીકળે. એટલે સૌથી પહેલું તો રક્ષણ ત્યાંથી થઈ રહ્યું છે આપણું, સૂર્યના માધ્યમથી પણ. આખા વિશ્વને પ્રકાશિત કરે છે. પરંતુ સૂર્યને આપણે આમ જોવા જઈએ તો એ સ્વતંત્ર શક્તિ ધરાવે છે નહીં ને. એની પાછળ ભગવાનની શક્તિ કામ કરી રહી છે. એનામાં આટલું તેજ આવ્યું કેવી રીતે? આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ બલ્બ આપણે બટન ચાલુ કરીએ તો બલ્બ સળગે છે. તો શું બલ્બ એની મેળે સળગે છે? એની પાછળ કોઈ શક્તિ છે ને, કરંટ છે, વીજળી છે. તો એવી જ રીતે આ સૂર્ય પણ છે. આપણને દેખાય છે એનું તેજ, પ્રકાશ બધું, પણ એ એની શક્તિ નથી. એની પાછળ જે શક્તિ કામ કરે છે એના દ્વારા, એના માધ્યમથી મળે છે. બીજું ઉદાહરણ અહીંયા આપ્યું છે, ચંદ્રના પ્રકાશની વાત કરે છે, ચંદ્રના તેજની વાત કરે છે. તો ચંદ્ર ન હોય તો પણ જીવનમાં બધું અસ્તવ્યસ્ત થઈ જાય. કેમ? તો કે ભાઈ મનુષ્યનું જે જીવન છે અથવા તો પશુ હોય, જે જીવ છે એનું જીવન છે એ ખોરાક દ્વારા થઈ રહ્યું છે ને. અને ખોરાકની માટે ખેતી ખૂબ જરૂરી છે, ઝાડ ખૂબ જરૂરી છે, ફળ ફૂલ બધું જરૂરી છે. બધા વૃક્ષો જો એક જ ટેસ્ટના હોય તો આપણે ખાઈ શકશું કે? હરે કૃષ્ણ. ના પ્રભુ. નહીં ખવાય. તો એ બધાની અંદર ચંદ્રના માધ્યમથી અલગ અલગ ટેસ્ટ પૂરવામાં આવે છે. જો ચંદ્ર ન હોય તો ઘણી બધી એવી વનસ્પતિ છે જે ઔષધિ તરીકે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો એ ઉપયોગમાં લઈ શકશું કે? ના ના પ્રભુ. તો ચંદ્રનું જે પ્રકાશ છે એ પ્રકાશ પણ, એ શક્તિ પણ ભગવાન પાસેથી જ આવે છે. અગ્નિની અહીંયા વાત કરે છે, અગ્નિના તેજની વાત કરે છે. તો અગ્નિ આપણે શું શું ઉપયોગમાં લઈએ છીએ? હરે કૃષ્ણ. રસોઈ કરવામાં. હજી કર્મકાંડની વિધિઓ જો આપણે કરવી હોય તો એની અંદર પણ આપણને હવન યજ્ઞ કરવા માટે, માટે. હા, યજ્ઞ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. અગ્નિ ન હોય તો યજ્ઞ ન થાય. યજ્ઞ નહીં થાય તો યજ્ઞ ચક્ર આપણને ખબર છે. યજ્ઞ નહીં થાય તો વરસાદ નહીં પડે ને બધું આપણને ખબર છે. રસોઈ તો ત્યારે કરી શકશું જ્યારે યજ્ઞ કરેલા હશે, પાક સારો આવેલો હશે. તો જ્યારે ઠંડીની કહીએ ને કે ઋતુઓ ચાલતી હોય, ઠંડી ચાલતી હોય, ત્યારે પણ આપણને અગ્નિની ખૂબ આવશ્યકતા હોય છે. જો એ ન આવે તો કે આપણને જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. તો આ પણ ભગવાનની જ એક શક્તિ છે. તો ભગવાન અહીંયા આપણને એ જ સમજાવે છે કે આ ત્રણે ત્રણ બાબતો જે છે એ જે કાંઈ પણ તેજ છે, ભગવાન કે છે આ તેજ દ્વારા તું મને યાદ કરી શકે છે. આ ડીપ નોલેજ છે. આપણે ખાલી એને ઉપરથી જોઈ લઈએ છીએ, આપણને લાગે ખૂબ સરસ છે. હા, સૂર્યનું તેજ આપણને ફ્રીમાં મળે છે ને, એટલે આપણે એની વેલ્યુ નથી કરતા. ખબર છે કે ભાઈ હા રોજ આવવાનો જ છે, અને હા પાડીએ કે ના પાડીએ એ તો આવવાનો જ છે. સેમ ચંદ્ર માટે લાગુ થાય છે, ભાઈ એ તો આવવાનું જ છે. પણ આપણને એ ખબર રહેવી જોઈએ કે ભગવાને આપણને વ્યવસ્થા કરી આપી છે, તો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. રોજ સવારે જ્યારે આપણે ઉઠતા હોઈએ ત્યારે આપણને રોજ
સૂર્યના દર્શન થાય છે કે નથી થતા? થાય છે પણ પ્રભુ. પણ આપણે કોઈ દિવસે હાથ જોડીને નમન કર્યું છે કે ભગવાનની એક શક્તિ હા છે? પ્રભુ. આ સમજવા હા જેવું છે. પ્રભુ, હું કરી કરીશ. હરિ બોલ, ખૂબ સરસ. બ્રહ્મ સંહિતા 5.40 ની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે આપણને 10મા 11મા અધ્યાયમાં ભગવાન સમજાવે છે અને કહે છે કે ભાઈ સૂર્યનો પ્રકાશ હું છું, અને પછી કહે છે કે હજારો સૂર્ય એક સાથે ઉદય પામે તો જે પ્રકાશ થાય એ પ્રકાશ ભગવાન કે છે એ મારા માધ્યમથી છે. તો બ્રહ્મ સંહિતામાં પણ આનું વર્ણન કરવામાં આવેલું છે કે ઘણા બધા બ્રહ્માંડો જે છે એનું જે તેજ છે એ ભગવાનના દૈવી પ્રકાશમાંથી પ્રગટ થાય છે. તો જ્યારે જ્યારે આપણે સવારે ઉઠીએ અને સૂર્યોદય થાય આપણે જોઈએ છે સૂર્યને, ત્યારે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. ચંદ્રને જોઈએ તો ભગવાનની કરુણા યાદ આવવી જોઈએ કે જો ચંદ્ર ન હોત તો વનસ્પતિને રસ ન મળત, અને રસ ન મળત તો આપણે એ ગ્રહણ ન કરી શકત, ગ્રહણ ન કરી શકત તો આપણું બોડી સ્ટ્રક્ચર છે એ કામ ન કરી શકત, અને આપણે અહીંયા જીવન જીવી ન શકત. અગ્નિની વાત કરે છે, જ્યારે જ્યારે અગ્નિ પ્રગટાવીએ, દીવો પ્રગટાવીએ, હરે કૃષ્ણ, જ્યારે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ અથવા તો અગ્નિ પ્રગટાવીએ તો એ ભગવાનના તેજનું સ્મરણ થવું જોઈએ. આપણને થાય છે, નથી થતું? સમજવું પડશે આપણને. ઘણા બધા લોકો પ્રકૃતિને સ્વતંત્ર માને છે, પણ એની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે એ કોઈને યાદ નથી આવતા. હા, એક નાનું બાળક હોય, હમણાં જ આપણે બલ્બ અને વીજળીની વાત કરતા હતા, તો એક ઉદાહરણ લઈ લઈએ કે એક નાનું બાળક છે, હા, એમ કે ભાઈ બલ્બમાંથી જ પ્રકાશ આવે છે. પછી એના પિતા એને સમજાવે બટન બંધ કરીને, ક્યાં છે પ્રકાશ? તો કે હમણાં હતો ને બલ્બમાં. પછી બટન ચાલુ કરે, દેખાય છે પ્રકાશ? તો કે હા, જો રહ્યો પ્રકાશ. તો આવી રીતે એક એક્ઝામ્પલ આપું છું તમને કે આવી રીતે સમજાવવામાં આવે છે કે ભાઈ બટન બંધ કરી દે તો પછી પ્રકાશ નહીં હોય, બટન ચાલુ કરશે તો પ્રકાશ. આનો અર્થ છે કે કોઈક તો શક્તિ કામ કરે છે ને. તો એવી રીતે સૂર્ય પણ છે, સૂર્ય પોતે પ્રકાશ આપે છે એવું ઘણા બધા લોકો કહે છે, પરંતુ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે 15.12 ની અંદર કે સૂર્યના પ્રકાશ પાછળ પણ ભગવાનની શક્તિ કાર્યરત છે. એની મેળે સૂર્ય પોતે પણ કામ કરી શકતા નથી. એટલે આ સમજવા જેવી બાબત છે કે આજ પછી જ્યારે પણ આપણને સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ જે કાંઈ પણ આપણને દ્રશ્યમાન થાય તો એના તેજ પર ભગવાન કામ કરી રહ્યા છે, ભગવાનની શક્તિઓ કામ કરી રહી છે, તો ભગવાનનું સ્મરણ ત્યારે થવું જોઈએ. એટલે અહીંયાથી એ પણ સમજી શકે છે કે સૂર્ય, તમે કોઈ પણ બાબતમાં જાઓ, તમે જ્યોતિષના એમાં પણ જશો તો ત્યાં પણ સૂર્ય ચંદ્રને બહુ ઇમ્પોર્ટન્સ આપેલું છે, બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે કે એ હોય તો બધું સારું છે, એ ન હોય સ્ટ્રોંગ તો બધું ખરાબ થઈ જાય છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે પ્રકૃતિ છે એ ભગવાનથી અલગ નથી, પણ તેમની શક્તિનું એ પ્રદર્શન કરે છે. હા, જ્યારે ક્યારે પણ આપણને સૂર્ય, ચંદ્ર દ્રશ્યમાન થાય ત્યારે ભગવાનને યાદ કરવાનો અવસર મળી જાય છે, તો આપણે અવસરને સાધી લેવો જોઈએ. સમજાય છે? હરે કૃષ્ણ. એટલે આજ પછી જો તમને કોઈ એમ કે ભાઈ આ તો પ્રકૃતિ છે અને શું એટલું ધ્યાન આપવું, તો એને આ શ્લોક દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. ધ્યાન એટલા માટે આપવાનું છે કે દરેકને અહીંયા મહત્વ છે, આપણે નથી સમજતા. બાકી હમણાં જો સૂર્ય આવવાનો બંધ થઈ જાય, એક નાનકડું ઉદાહરણ તમને આપું, વરસાદના દિવસો ચાલુ છે, અત્યારે બારે વરસાદ ચાલુ છે જોરથી, અને સૂર્ય દેખાતો નથી. આ જ પોઝિશન સમજો 3 દિવસ સુધી રહે તો તમારું જીવન કહીએ ને રોગચાળો ફાટી નીકળે, સૂર્ય નહીં હોય તો. આ સમજવા જેવી બાબત છે. તો બધાને મહત્વ છે સૃષ્ટિના અંદર. ભગવાને જે કાંઈ પણ આપણને આપ્યું છે આ બધાની વેલ્યુ કરવાની છે. આ બધાની પાછળ ભગવાનની શક્તિ કામ કરે છે. એટલે હંમેશા બધું યાદ રાખવા જેવી બાબતો છે કે આજ પછી જ્યારે ક્યારે પણ સૂર્ય દેખાય, પહેલા પ્રણામ કરીને ભગવાનને યાદ કરી લેવાના છે. જો અહીંયા કે છે સૂર્ય, ચંદ્ર, વીજળી, અગ્નિ, હા, બધું પુરુષોત્તમ માંથી આવે છે. આગળ વધીએ 13મા શ્લોક તરફ. તો કે છે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની ભ્રમણ કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું.
આવી ગયો જો આપણો જવાબ. ભગવાન કહે છે અહીંયા કે દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું. એનો અર્થ શું છે? હરે કૃષ્ણ. આખા બ્રહ્માંડમાં હું જ વ્યાપ્ત છું. ભગવાન કહે છે તમે પૃથ્વી પર રહ્યો છો? તો કે હા. તો કે આ પૃથ્વીની અંદર પ્રવેશ કરીને મારી દિવ્ય શક્તિ દ્વારા હું આ જેટલા પણ બધા જીવ છે અહીંયા, હા, આ જીવને કહીએ ને કે સંભાળવાનું કામ કરું છું. કેવી રીતે? તો કે ભાઈ આ પૃથ્વીને ધારણ કરીને. આ ભગવાન અહીંયા સમજાવે છે. ભગવાન એ પણ કહે છે કે ઘણા બધા લોકો કહે છે કે ભગવાન તો વૈકુંઠમાં છે ને. ક્યાં અહીંયા છે? વૈકુંઠમાં છે. ઘણા બધા લોકોના સ્ટેટમેન્ટ. તો ભગવાન એને જવાબ આપે છે કે હું કોઈ પણ જગ્યા પર હોઉં પણ મારી શક્તિથી હું બધું ધારણ કરી રહ્યો છું. જ્યારે ઓલા સાયન્ટિસ્ટોની વાત કરીએ, એને પૂછવામાં આવે કે ભાઈ સ્પેસમાં રોકેટ ને બધું મૂકવામાં આવે છે તો કે બધું તરી રહ્યું છે. હવામાં જેમ બધું તરતું હોય એવી રીતે તરી રહ્યું છે. તો તરી કેવી રીતે રહ્યું છે? ઘણા બધા લોકો કે ભાઈ ગુરુત્વાકર્ષણના લીધે, ગ્રેવિટીના લીધે. શેની રીતે તરી રહ્યું છે? હરે કૃષ્ણ. પ્રશ્ન છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી, હરે કૃષ્ણ. હા, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દિવ્ય શક્તિઓ ને સમગ્ર બ્રહ્માંડમાં ધારણ કરે છે અને ચંદ્ર રૂપે સમગ્ર વનસ્પતિનું પોષણ કરે છે. હા, જ્યારે તમને કોઈ એવી રીતે જવાબ આપે કે ભાઈ ગ્રેવિટીના લીધે, ગુરુત્વાકર્ષણના લીધે કે કોઈ પણ એવી આન્સર તમને પ્રાપ્ત થાય તો એની પાછળ તરત તમને એને જવાબ આપતા આવડવો જોઈએ કે ભાઈ ગુરુત્વાકર્ષણની વાત કરો છો? ગુરુત્વાકર્ષણ આવ્યું ક્યાંથી? ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ ચલાવે કોણ છે? કોઈક તો શક્તિ છે ને. નહીં તો ગ્રહને કેમ ખબર પડે કે મારે આટલા સમયમાં આટલું પ્લેસમેન્ટ પૂરું કરવાનું છે? ચંદ્રને કેમ ખબર પડે મારે આટલા નક્ષત્રને પાર કરવાના છે? સૂર્યને કેમ ખબર પડે મારે 1 મહિનામાં એક ઓલું ટ્રાન્ઝિસ્ટ મારવાનું છે? શનિને કેમ ખબર પડે 30 વર્ષમાં એક ચક્ર પૂરું કરવાનું છે? આ સમજવા જેવી બાબત છે કે એ બધા છે તો જરૂર, પણ એ લોકોના પાછળ શક્તિ કામ કરી રહી છે. એ લોકો પણ નથી. આપણી પોતાની વાત કરી લઈએ આપણે. પેલા આપણે પોતાની વાત કરી લઈએ એટલે તમને સમજાશે કે ભગવાન કેવી રીતે કામ કરે છે. આપણે ફોર એક્ઝામ્પલ હું તમારી સાથે ચર્ચા કરું છું, ઓકે? તો શું લાગે છે, આ શરીર એની મેળે કામ કરે છે કે એની પાછળ કોઈ શક્તિ છે? એની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ છે. હૃદયમાં વિરાજમાન છે ને, તેથી આપણને હા, જ્ઞાન આપે પરમાત્મા છે, તરીકે. કરાવે છે ને. તો આ સમજવા જેવી બાબત છે. એવી જ રીતે ભગવાન કહે છે કે જે લોકો એમ કહે છે ને કે ભાઈ હું વૈકુંઠમાં છું ને હું અહીંયા ધ્યાન નથી આપતો, એવું નથી. હું વૈકુંઠમાં પણ બેઠો હોઉં ને તો ત્યાંથી પણ મારી શક્તિઓ બધી કાર્યરત છે. એટલે એમાં કોઈ તર્ક વિતર્ક કરવા જેવું કઈ છે નહીં. ભગવાન પોતાની અદ્રશ્ય શક્તિ આપણે જોઈ નથી શકતા એટલે અદ્રશ્ય. હા, અદ્રશ્ય શક્તિ દ્વારા શું કરે છે? તો કે પૃથ્વીને સ્થિર કરીને રાખે છે. સ્થિર ઇન સેન્સ કે શું? અત્યારે પૃથ્વી બહુ ફાસ્ટલી ફરી રહી છે, પણ આપણને એનો અનુભવ થાય છે અહીંયા બેઠા બેઠા? આપણને ઝટકા લાગે છે ફરે છે તો? બહુ પવન ફૂંકાઈ જાય છે, ફાસ્ટમાં ફરે તો પવન તૈયાર થાય. ફૂંકાય છે આપણા પર પવન? શું કામ? ભગવાનની શક્તિ છે એટલા માટે. આ સમજવા જેવી બાબત છે. ભગવાન કહે છે ને કે અણુ અને વિભુ, એવી રીતે ભગવાન પણ આવી નાની નાની બાબતો પર ધ્યાન આપે છે અને આ જ સમજવા જેવું છે. ભગવાન એ જ સમજાવે છે અહીંયા આપણને. આગળ કહે છે ઔષધિઓની, વનસ્પતિના પોષણની વાત કરે છે, રસ પ્રદાન કરવાની વાત કરે છે. અનાજ થઈ ગયું, ફળ થઈ ગયું, શાકભાજી થઈ ગયું, ઔષધિઓ થઈ ગઈ, ઘાસ છે, વૃક્ષ છે, આ બધું એની મેળે આવે છે. તમે કહેશો પાણીને ખાતર આપીએ એટલે આવી જાય. ખાલી પાણી ખાતર આપવાથી આવી જાય છે? હરે કૃષ્ણ. જો એવું લાગતું હોય તમને કે ખાલી પાણી ખાતર આપવાથી આપી જાય છે, તો એને ઘરની અંદર રાખજો અને જુઓ આવે છે કે ઉગે છે કે. એને જરૂર પડે સૂર્ય અને ચંદ્રની.
ચંદ્ર દ્વારા એમાં વરસાદ ચંદ્ર દ્વારા એમાં રસ પ્રદાન થાય અને સૂર્ય દ્વારા એને પોષણ પ્રાપ્ત થાય અને વરસાદ દ્વારા કહીએ ને કે ભાઈ જ્યારે વરસાદ આવે તો એના દ્વારા એને કહે ને શું કહેવાય એને શક્તિ પ્રદાન થાય છે. એમને એમ નથી તૈયાર થતા વૃક્ષ પણ એની પાછળ બધી બાબતો કામ કરે છે. તમે કોઈ દિવસે કોઈ છોડ લગાડ્યું હોય, માતાજીઓ તરત આ સમજી શકશે કે કોઈ વૃક્ષ લગાડ્યું હોય, કોઈ છોડ લગાડ્યું હોય, થોડા સમય પછી એ પૂર્વ દિશા તરફ ઝૂકી જાય છે. શું કામ ઝૂકી જાય છે? સૂર્યના લીધે. તમે ટ્રાય કરીને જોજો. તો વૃક્ષ આપણને સમજાવે છે કે ઝૂકી જવું જોઈએ. એ પોતે ઝૂકે છે અને આપણે કહે છે ચલો ફ્રીમાં મળે છે ને, શું કામ, શું જરૂરત છે? થાય છે કે નહીં આપણી સાથે આવું? હા, હરે કૃષ્ણ. હા પ્રભુજી. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ભાઈ આપણને પણ ભગવાને બધું પ્રોવાઈડ કરેલું છે, પણ આપણે એની વેલ્યુ કરતા નથી. આપણને એવું થાય છે કે ફ્રીમાં છે ને. એક એક્ઝામ્પલ લઈએ આપણે. કોઈ કંપની હોય, કંપનીના અંદર હજારો મશીનો મૂકવામાં આવેલી હોય અને આ મશીનો કન્ટિન્યુઅસ કામ ચાલતું હોય, કન્ટિન્યુઅસ ફરતી હોય મશીનોને, કામ એના પર ચાલી રહ્યું હોય, તો આપણે શું એમ કહી શકીએ કે ભાઈ મશીન ઓટોમેટિકલી કામ કરે છે? હા, જો એની પાછળ હું વ્યક્તિ નહીં રાખું, એને સંભાળવા માટે ટેકનિશિયન નહીં રાખું, હા, વીજળીની વ્યવસ્થા નહીં કરું, તો શું એ ચાલી શકશે? ના પ્રભુજી. ના પ્રભુજી. એને ચલાવવા માટે વ્યવસ્થા તો જરૂરત પડશે ને. ભલે એ ઓટોમેટિક કામ કરતી હોય, પણ એના ઉપર ધ્યાન રાખવા, એના ફંક્શન પર ધ્યાન રાખવા એક વ્યક્તિની જરૂર પડશે. એને પાવરની જરૂર પડશે. હા, એક ટેકનિશિયનની જરૂર પડશે. તો જેવી રીતે એ કામ કરે છે એવી રીતે ભગવાન કહે છે મેં પણ આ બધું તમને વ્યવસ્થા કરીને આપેલી છે. જો આ બધું બંધ કરી દે તો બધું ખોરવાઈ જાય. જો સૂર્ય ન આપે તો, સૂર્યપ્રકાશ જ ના આપે, સૂર્ય કે ભાઈ કાલથી મારી રજા આવે, કાલથી હું નહીં આવું, ચાલશે કે આપણને? વરસાદ કહેશે ભાઈ હવે હું આ વર્ષે નહીં આવું, આવતા વર્ષે હું જોઈશ, વિચાર કરીશ આવું કે નહીં, ચાલશે આપણને? નહીં ચાલે. ચંદ્ર કે ભાઈ હવે તો મારે દેખાવું જ નથી, હું ખાલી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જ દેખાઈશ, બાકી ઇન્ડિયામાં મારે દેખાવું નથી, તો ઇન્ડિયા વાળા તો ખોરવાઈ જશે. આ બધું ભગવાનની વ્યવસ્થા છે અને ભગવાનના વ્યવસ્થાના બેઝ પર બધું કામ ચાલી રહ્યું છે. આ સમજવા જેવું છે. અને ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ આપણે. મોબાઈલનું પણ ઉદાહરણ અહીંયા લઈ શકાય છે કે મોબાઈલ તમને લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયાનો મોબાઈલ વાપરવા મળ્યો અને એની બેટરી જો હું કાઢી લઉં તો એ મોબાઈલનો કોઈ ઉપયોગ? કોઈ જ ઉપયોગ નથી. તમે એને ઓપરેટ જ નહીં કરી શકો. તો જેવી રીતે મોબાઈલને બેટરીની જરૂર પડે છે, એવી રીતે સમગ્ર બ્રહ્માંડની અંદર જે કાંઈ પણ એલિમેન્ટ્સ મૂકવામાં આવેલા છે, જે કાંઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે, આ બધી વ્યવસ્થાઓ ભગવાનના માધ્યમથી ચાલે છે. ભગવાન આમાં મુખ્ય છે. આપણને એ દેખાતા નથી એટલે આપણે એને મુખ્ય સમજતા નથી, બાકી મુખ્ય તો એ જ છે. આપણા શરીરનું એક ઉદાહરણ આપ્યું હતું હમણાં કે ભાઈ શરીરની વેલ્યુ ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી અંદર જીવ છે ત્યાં સુધી. ઓલી આત્મા નીકળી ગઈ તો કે શરીર 0. સેમ એસ છે. ભગવાન શક્તિ લઈ લે પોતાની સૂર્યમાંથી તો સૂર્ય તેજ પણ ના આપી શકે. ગરમી તો બહુ દૂરની વાત છે. એટલે આ સમજવા જેવી બાબત છે. તો હંમેશા પ્રશ્ન થવા જોઈએ કે સૂર્ય તેજ આપે છે તો શેના બળ પર આપે છે? ચંદ્ર આપણને વનસ્પતિઓમાં રસ પ્રદાન કરે છે, કોના બળ પર આપે છે? આ બધું સમજવા જેવી બાબત છે. અહીંયા સુધી ક્લિયર છે? આગળ વધીએ. જો અહીંયા એ જ સમજાવે છે આપણને, બધું ભગવાન તરફથી આવે છે. હા, બહુ સરસ શ્લોક છે આપણને. આગળ કહે છે કે હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ એટલે વૈષ્ણવ નર છું અને હું શ્વાસ પ્રવાસમાં રહી 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. આપણને બધાને એમ થાય, હમણાં આપણે પોતાના શરીરની વાત કરતા હતા ને, ભગવાને તરત નેક્સ્ટ શ્લોક મૂકી દીધો શરીરના રિલેટેડ કે ભાઈ શરીરના ઉદાહરણો આપું છો? ઓકે, લ્યો નેક્સ્ટ શ્લોકમાં શરીર. સમજવા જેવી બાબત છે આ બધી પણ. આપણને લાગે કે ભાઈ હું ભોજન ગ્રહણ કરું છું એટલે હું જીવન જીવું છું. કેટલા લોકોને એવું લાગે છે કે ભાઈ હું ભોજન ગ્રહણ કરું છું એટલે હું જીવન જીવું છું. હરે કૃષ્ણ.
તો આજથી તમારું ભોજન બંધ, કારણ કોઈ એવું કેવા તૈયાર નથી. હરે કૃષ્ણ. બધાને એને પણ બોલી તો કોઈ નથી રહ્યું. મેં કીધું લગભગ નહીં જોઈતું હોય ભોજન. આપણે જે ખાઈએ છીએ એના લીધે જ આપણે જીવીએ છીએ. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાનું છે, ખાવાનું કામ આપણે કરીએ છીએ, પચાવવાનું કામ આપણે કરીએ છીએ કે? હરે કૃષ્ણ. ના ના પ્રભુજી પ્રભુજી. બચાવવાનું ઓટોમેટિકલી થાય છે ને. ભગવાન. હા હા, તો આ જે મશીન મૂકેલું છે અંદર, આ મશીન કાર્ય કરે છે એની મેળે નથી કરતું ને, એની પાછળ કોઈક શક્તિ કામ કરે છે ને. તો પાચન શક્તિ સારી હોય, અત્યારે તો નબળી પડી ગઈ હોય આ સમયમાં, હા, તો પાચન શક્તિ સારી ન હોય આ સિચ્યુએશનમાં, અને આપણે ભોજન પર ભોજન કરતા જઈએ તો શું થાય છે? તકલીફ થાય છે ને. તો આ પાચન શક્તિ કરવાની જે કૃપા છે આપણી ઉપર અહેતુકી, એ કોણ કરી રહ્યું છે? ભગવાન કરી રહ્યા છે. આ હંમેશા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આપણા દ્વારા નથી થઈ રહ્યું. આપણને એવું લાગે કે ભાઈ આપણે ખાઈ લીધું ને પચી ગયું ને થઈ ગયો, સુઈ ગયા, આરામ કરી લીધું. નહીં, શરીરના અંદર જે ગરમી તૈયાર કરવી જોઈએ એ ગરમી કોણ તૈયાર કરે છે? ભગવાન કહે છે હું કરું છું. ત્યારે તમને ખબર પડે છે કે તમને ભૂખ લાગી. એક એક્ઝામ્પલ આપું હું તમને. આને જાણવું હોય ને તો કેવી રીતે જણાય? કોઈ ડોક્ટર હશે ને, એ લોકો સાથે ચર્ચા કરજો, એ લોકો 2 મિનિટમાં એક્સેપ્ટ કરશે કે જ્યારે તમને બહુ ભૂખ લાગેલી હોય, તમે થોડુંક પણ ખાઓ, નોર્મલ થોડુંક પણ, અને એની ઉપર જો તમે પાણી પી લો ને, તમારી ભૂખ પૂરી થઈ જાય. રીઝન ખબર છે શું? કારણ કે એ અગ્નિ તૈયાર કરેલી હોય જઠરની અંદર, અને અગ્નિ એ એમ કહેતું હોય કે ભાઈ ખોરાક મોકલાવો, એટલે હું આ જે અગ્નિ છે અગ્નિને એની સાથે મિક્સ કરી દઉં, અને અગ્નિ દ્વારા હું એને પચાવી દઉં. એને કહેવાય છે ભૂખ લાગી. તમે એને કંઈક થોડુંક પ્રોવાઈડ કરીને પાણી આપો છો એટલે બધું ઠંડુ થઈ જાય. ઓલી અગ્નિ હોય છે એ ઠંડી થઈ જાય એટલે તમને એમ લાગે પેટ ભરાઈ ગયું ભાઈ મારું. આ સિસ્ટમ છે. આ સમજવા જેવી બાબત છે. આ બધું ભગવાને આપણને આપેલું છે. હા, પ્રાણવાયુની વાત કરે છે અહીંયા, શ્વાસ અને પ્રવાસની વાત કરે છે. શું છે ખબર છે? પ્રાણવાયુ, અપાન વાયુ ખબર છે? વ્યાન, ઉદાન, સમાન વાયુના પ્રકાર છે. પ્રાણવાયુ એટલે કે ઉપરની તરફ જાય, ખબર છે? આપણે આમ ઊંડું ખેંચીએ એટલે એને ઉપરની તરફ કહેવામાં આવે છે. આ શ્વાસ લેવાનું જે કાંઈ પણ છે એ આપણું સ્ટ્રક્ચર આની સાથે જોઈન્ટ છે. જ્યારે આપણે બારે શ્વાસ કાઢીએ તો એ નીચેની દિશામાં, એટલે અનાવશ્યક જે બાબતો છે એ કાઢીએ છીએ આપણે. એટલે આ સમજવા જેવી બાબત છે, અને એના પર આપણું શરીર કામ કરે છે. શ્વાસ ઉચ્છ્વાસ લેવાનું બંધ કરી દેતું તો શું લાગે છે? બોડીના પાર્ટ્સ કામ કરી શકશે? નહીં કરી શકે. ખાલી બ્લડ થી કામ નહીં ચાલે, ખાલી હૃદયથી કામ નહીં ચાલે, હા, ખાલી શ્વાસથી પણ કામ નહીં ચાલે. આ બધા વસ્તુની જરૂરત છે આપણને, અને આ બધી વસ્તુઓ જે આપણને આપેલી છે આપણે એની કોઈ પ્રકારની વેલ્યુ કરતા નથી. જેમ મનમાં ફાવે એમ પ્રકારનું ભોજન ગ્રહણ કરી લઈએ છીએ અને જઠર અગ્નિને ખરાબ કરી દઈએ છીએ. કેમ? કારણ કે અગ્નિ જે છે એને ખાલી એટલું ખબર પડે છે કે ભાઈ મારે આને પચાવવાનું છે, એક એવું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. પછી તમે ત્યાં કાંઈ પણ નાખ્યા કરો છો, હા, જે નથી નાખવાની બાબતો એ પણ નાખ્યા કરો છો. પછી એના પર આવે પ્રેશર, એના પર આવે પ્રેશર એટલે પછી કામ કરવાનું થોડું સ્લો કરી નાખે. એ સ્લો કરી નાખે એટલે પછી તમને થાય એસિડિટી, અને પછી એસિડિટી થાય એટલે કે ભાઈ મને તકલીફ થાય છે. આ સમજવા જેવું છે. એની જે સિસ્ટમ છે એ સિસ્ટમથી વધારે પ્રમાણમાં તમે એને કામ આપી દો છો. જો તમને હું એમ કહું કે ભગવદ્ ગીતાને આમ પકડીને 5 મિનિટ ઉભા રહ્યો, તમે કદાચ ઉભા રહી જશો. તમને કહું 1 કલાક સુધી આમ ભગવદ્ ગીતાને ઉપર પકડીને ઉભા રહ્યો, ઉભા રહી શકશો કે? નહીં રહી શકાય. કેમ? કારણ કે પોઝિશન તમારી માટે છે નહીં, એની આદત તમને છે નહીં. એવી જ રીતે જઠર અગ્નિ છે, એને પણ એવી આદત છે નહીં. તમે એને એક્સ્ટ્રા આદત પાડી રહ્યા છો, એટલે પછી એની સિસ્ટમમાં ખરાબી થાય છે. એની સિસ્ટમમાં ખરાબી થાય છે એટલે તમારા શરીરમાં તકલીફ થાય છે. એટલા માટે હંમેશા કહે છે કે ભોજન પણ સાત્વિક કરવું જોઈએ, કારણ કે સાત્વિક ભોજનની અંદરના જે તત્વો છે એ આરામથી પચાવી શકે છે, આરામથી એને
ક્લિયર કરી શકે છે. એટલે આ સમજવા જેવી બાબત છે બધી. પણ આપણે આ બધી બાબતો સમજતા નથી. આપણે કહીએ ને ભાઈ ફ્રીમાં મળેલું છે ને, શું શું જરૂરત છે? દેખાતું નથી ઉપરથી. હા, એ તો અંદર છે, દેખાતું તો છે નહીં. તો મનમાં આવે એવી રીતે આપણે કરીએ છીએ. 4 પ્રકારના ભોજનની વાત કરે છે. તો કયા છે ખબર છે 4 પ્રકારના? હરે કૃષ્ણ. નથી ખબર? ઓકે. પેલું છે ચાવીને ખાવું, જેને ભક્ષ્ય તરીકે આપણે જોઈએ છે. એમાં શું શું આવે? તો કે રોટલી, સૂકા ફળ, હં, જે કાંઈ પણ ચાવવામાં આવે એ બધી બાબતો એને ભક્ષ્ય કહેવામાં આવે. બીજું છે જેને આપણે ગળી શકીએ એવું. બરાબર છે? શું શું ગળી શકીએ છીએ આપણે? જેને ભોજ્ય કહેવામાં આવે. હરે કૃષ્ણ. આજે કેમ કોઈ આન્સર નથી આપતા? ભાત, ખીચડી, આવી બધી બાબતો આપણે ગળી શકીએ છીએ ને આસાનીથી. જો કોઈ બીમાર હોય તો એને ખીચડી આપવામાં આવે. કેમ? તો કે ગળેથી આસાનીથી નીચે ઉતરી જાય. પછી ચાટી શકાય એવું, જે આપણે મધ ને બધી સામગ્રીઓ છે જેને આપણે ચાટી શકીએ છીએ. હં? ચાટી શકાય એવું. અને ચોથું છે ચૂસી શકાય એવું. હરે કૃષ્ણ. ચોથું છે ચૂસી શકાય એવું, એટલે કે જે રસ હોય એ. રસ એટલે ઘણું બધી બાબતો જોઈ છે. દરેક ફ્રૂટના લઈ શકીએ છીએ આપણે. છે ને? આ સમજવા જેવી બાબત છે. તો આ 4 પ્રકારના ખોરાક છે. આ પણ ભગવાનની શક્તિથી જ પચી રહ્યા છે. એની મેળે કાંઈ પચતા નથી. એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું છે. ઘણા બધા લોકો પ્રવાસ કરતા હોય અને પ્રવાસ કર્યા પછી એમાં ભૂખ લાગી જાય આપણને રસ્તામાં, તો ઘણા બધા લોકો હોટેલમાં જઈને ભોજન કરીને આવે છે. જેટલા લોકોએ ભોજન કરેલું હશે હોટેલમાં, એમાંથી 90% લોકોનું સ્ટેટમેન્ટ એવું મળશે તમને કે ભાઈ મને અપચો થઈ ગયો, કે મને મારું ખાવાનું સરખી રીતે પચ્યું નથી, મને એસિડિટી થઈ ગયું. આ હંમેશા સાંભળવા મળશે તમને. કેમ? કારણ કે ત્યાંનું જે ભોજન છે પ્રોપરલી સાત્વિક હોતું નથી અને તમારા શરીરને એ આદત નથી. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે સાત્વિક ભોજન લેવું ખૂબ જરૂરી છે. પેટ્રોલની ગાડી હોય ને હું એમાં ડીઝલ બળજબરીપૂર્વક નાખીને ચલાવવાનો પ્રયત્ન કરું, ચાલશે કે નહીં ચાલે? પેટ્રોલની ગાડી છે, પેટ્રોલ જ મૂકવું પડશે. એવી રીતે આપણું જે આ જઠર અગ્નિ છે એ સાત્વિક ભોજન માટે છે. તમે એને કાંઈ પણ આપ્યા કરશો તો એ નહીં એક્સેપ્ટ કરે. આ સમજવા જેવી બાબત છે કે જેનું જે કાર્ય છે એને એ જ કાર્ય માટે તમારે આગળ લાવવું જોઈએ. તમે એને બીજું કાર્ય એની પાસે કરાવો તો એ એક્સેપ્ટ નહીં કરે. તમે સાયન્સના સ્ટુડન્ટ હો અને હું તમારી સાથે આર્ટ્સની ચર્ચા કરું, તમે કહેશો કે પ્રભુ એ તમારો વિષય છે, અમારો વિષય છે નહીં, અમારો વિષય તો સાયન્સ છે, તમે સાયન્સ પર બોલો. એવી જ રીતે આ શરીરના સ્ટ્રક્ચરો છે. એ કહેશે કે ભાઈ મને કાંઈ પણ નહીં મોકલ, મને સાત્વિક આહાર મોકલ તો હું એને પચાવીશ, તું કાંઈ પણ મોકલાવ્યા કરીશ તો હું નહીં પચાવું. આ સમજવા જેવી બાબતો છે બધી. સમજાય છે? હરે કૃષ્ણ. તમે કહેશો પ્રભુજી બહુ ડીપ લઈ જાઓ છો. ડીપ જવાની જરૂરત છે. હા પ્રભુજી સમજાય છે. હા પ્રભુ. હવે આગળ ખૂબ સરસ રીતે ભગવાન આપણને આ બધું સમજાવી રહ્યા છે કે ભાઈ આ જે કાંઈ પણ પચન કરવાનું કામ છે આ મારા દ્વારા થાય છે. હું એ ઉર્જા જે છે હું તૈયાર કરી આપું છું. આ એટલા માટે સમજાવે છે જો અહીંયા કે છે ભૌતિક જગતના પાલનહાર છે, જે આપણે સ્ટાર્ટિંગમાં ચર્ચા કરવાની ચાલુ કરી હતી કે પાલન કરતા છે. તો કેવી રીતે પાલન કરે છે? ખાલી ઉપર વૈકુંઠમાં બેસીને ખાલી સૂર્યચંદ્રના પ્રકાશ સુધી જ નહીં, તો મનુષ્યના જીવનની અંદર, એના શરીરના અંદર સુધી છે. એટલે આ સમજવા જેવી બાબત છે કે એક નાના એલિમેન્ટ થી લઈને મોટા એલિમેન્ટ સુધી, એક નાના શરીરના સ્ટ્રક્ચર થી લઈને આપણે જોવા જઈએ તો પૃથ્વીમાં આપણે કેવા દેખાય? કીડી કરતા પણ નાના દેખાઈએ. તો કે નાનાથી નાના લઈને મોટામાં મોટી પૃથ્વી ને એના ઉપર પાછું બધું સમગ્ર વિશ્વ, આ બધાને સંભાળે છે ભગવાન. એટલે પાલન કરતા તરીકે છે. 4 પ્રકારના ખાદ્યની અહીંયા વાત કરી હતી આપણે. ચાવવું, ચાટવું, ચૂસવું ને ગળવું. આ 4 પ્રકારના ખાદ્ય છે. આગળ વધીએ તો ભગવાન અહીંયા આપણને હવે સમજાવે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું.
કારણ કે જઠર અગ્નિ સુધી આવી ગયા. તમે ધ્યાનથી સમજશો ને તો સમજાશે તમને કે શરૂઆત એવી રીતે થઈ કે ભગવાન વૈકુંઠમાં છે, તો ભગવાને વૈકુંઠથી થોડું નીચે આવીને બતાડ્યું, 14 લોકની વાત કરી, સૂર્યચંદ્રના પ્રકાશની વાત કરી. સૂર્યચંદ્રના પ્રકાશ પછી સીધા જમીન પર આવ્યા. વનસ્પતિને એની વાત કરી, વનસ્પતિથી સીધા મનુષ્ય પર આવ્યા. જઠર અગ્નિની વાત કરી. હવે જઠર અગ્નિથી પણ અંદર વયા ગયા. ક્યાં? તો કે હૃદયમાં રહેલો છે. એટલે ભગવાન બતાડે છે કે હું ઉપર જો બેઠેલો છું તો પણ હું તમારા અંદર પણ છું. આવી રીતે ભગવાન એક સ્ટેજ બાય સ્ટેજ થી આપણને સમજાવે છે. કે વૈકુંઠ થી નીચે આવે એટલે ગ્રહ નક્ષત્ર ને બધું એ પણ હું જ સંભાળું છું. ત્યાંથી પાછા જમીન પર આવ્યા. જમીનમાં કે છે ભાઈ વનસ્પતિઓના અંદર રસ પ્રદાન હું જ કરું છું. ત્યાંથી પછી રસ પ્રદાન પરથી ખબર પડી ભાઈ મનુષ્યને ઉપયોગી છે, તો કે મનુષ્યના હૃદયમાં, મનુષ્યના શરીરમાં પૂછી ગયા જઠર અગ્નિ તરીકે. અને જઠર અગ્નિથી હવે આપણને ઉદાહરણ આપતા આપતા હૃદય સુધી પહોંચાડી દીધું. આ ભગવાન છે, આ ભગવદ્ ગીતાનું ડીપ નોલેજ છે, આ સમજવા જેવું છે, આ વેદોનો સાર છે કે કૃષ્ણ આપણા પાલન કરતા છે. કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું ને મારાથી જ સ્મૃતિ, વિસ્મૃતિ, જ્ઞાન આ બધું આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. તમે કોઈ પણ વેદોને હાથમાં લઈ લો, વેદોનું અંતિમ બિંદુ તમને વિષ્ણુ કૃષ્ણ જ દેખાશે. વેદાંતોનું સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. જ્ઞાન અને જ્ઞેયની વાત કરતા હતા આપણે 13મા અધ્યાયમાં. એ ફરીથી અહીંયા ભગવાન આપણને ક્લિયર કરે છે. આપણે જયારે એ શ્લોક ભણતા હતા ને ત્યારે આપણે રેફરન્સમાં આ શ્લોક લીધો હતો, જો તમને યાદ હોય તો, 15.15. તો ભગવાન કહે છે કે આ બધી વસ્તુઓ મારીથી જ આવે છે. કઈ વસ્તુઓ? યાદ શક્તિ. આપણે ઘણું બધું અહીંયા ચર્ચા કરીએ છીએ, એમાંથી ઘણું આપણને યાદ રહી જાય, અમુક ઉદાહરણ આપણને યાદ રહી જાય, અમુક ભૂલાઈ જાય છે. તો આ કેવી રીતે થાય છે? પોસિબિલિટી કેવી રીતે છે? ભગવાન દ્વારા છે ને. જો તમે કહો કે ભગવાન દ્વારા નથી તો કહી દો પાછલા જન્મમાં તમે શું કામ કર્યા હતા, કયો? કહી શકાય છે? પાછલા જન્મ જવા દે, હું 4 દિવસ પહેલાનું તમને પૂછું, 4 દિવસ પહેલા તમે કેટલી માળા કરી, કહી શકો છો? હરે કૃષ્ણ. ના પ્રભુજી ના કહી શકાય. વિસ્મરણ આવી જાય છે ને. હરે આ ભગવાન કૃષ્ણ. સમજાવે. પ્રભુજી ખાધું હોય એ યાદ નથી રહેતું. હા, આ ભગવાન છે. ભગવાન કહે છે એ પણ મારા દ્વારા જ છે. જો તું એમ માનતો હોય કે તું બહુ જ્ઞાની છો તો આ તને યાદ આપવું મારે જરૂરી છે કે ભાઈ તું યાદ પણ મારા દ્વારા કરી શકે છે અને ભૂલાવી પણ હું જ તને દઉં છું. તું નિમિત્ત માત્ર છે, બાકી તું પોતાને બહુ જ્ઞાની સમજવાની આવશ્યકતા નથી. એમ ભગવાન આપણને સમજાવે છે. અથવા તો અહીંયા જ્ઞાનની પણ વાત કરે છે. તો આપણે જયારે ચર્ચા કરતા હોઈએ, ઘણા બધા લોકો હશે કે થોડાકમાં સમજી જાય. કેમ સમજી જાય છે? ભગવાનની કૃપા છે એટલે સમજી જાય છે. ઘણા લોકોને એવું થાય પ્રભુ હજી થોડાક 1-2 એક્ઝામ્પલ આપી દો ને એટલે એનાથી સમજાય જાય. આ ભગવાનને ઓળખવાની શક્તિઓ બધા પાસે અલગ અલગ પ્રકારની છે. કોઈ તરત સમજી જાય છે, કોઈને સમય લાગી જાય છે. આ સમજવા જેવું છે. તો વિસ્મૃતિ પણ ભગવાનથી જ આવે છે. ભગવાન જ આપણને કંઈક યાદ કરાવે ને કંઈક ભૂલાવી દે. તમે ધ્યાન રાખજો, ભગવાન હંમેશા ખરાબ બાબતો છે ને એ આપણને ભૂલાવી દે છે. ખબર છે તમને? જે ખરાબ બાબતો છે, ખરાબ હા ઇન સેન્સ કે પ્રભુજી. હા, ઉદાહરણ આપો એકાદું. એટલે કે આપણે કોઈ માનો કે સ્વજન હોય નજીકના, એમનું મૃત્યુ કે થઈ ગયું હોય તો આપણે એમના ઓલામાં પછી એકદમ દુખી થઈ જાય છીએ. એટલે એનું ધીમે ધીમે કાળક્રમે ધીમે ધીમે એની વિસ્મૃતિ આપે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ એક એક્ઝામ દેવા જાય ત્યારે પણ એવું જ થાય પ્રભુજી. આપણે કર્યું હોય પણ એ બધું ભૂલાઈ જાય. હા, તો આ ઉત્તમ ઉદાહરણો છે એના, કે ભગવાન આપણને ભૂલાવી દે છે. જેની સાથે આપણે આખું જીવન વ્યતીત કરેલું હોય એ વ્યક્તિ જો આપણી સાથે ન હોય હયાત, સમય જતા બધું ભૂલાવી દે છે. કોણ કરે છે આ? ભગવાન કરે છે. શા માટે કરે છે? આપણા હિત માટે કરે છે. પણ આપણે એ બધું સમજી નથી શકતા. આપણને લાગે કે હું બહુ જ્ઞાની છું ભાઈ, મને બહુ યાદ રહે. અથવા તો આપણને એવું લાગે ભૂલી ગયો. યસ શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી આગલા જન્મની અંદર આપણે કોની સાથે લેતી દેતી હતી ઈ જો યાદ રહેતું હોત તો અત્યારે તો કોઈ માણસને કાપી જ નાખતું હોય, જીવત કોઈ સારી રીતે જીવી જ ન શકત જો આ વિસ્મૃતિ ન હોત ને તો. હરે યસ, કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે બોલ.
એટલે કે એક્ઝામ્પલ કે કોઈની સાથે તમે આવી રીતે ચર્ચા કરો ને તો એ કહે છે ભાઈ મારા મગજથી આ બધું કામ થાય છે, યાદ રાખવું, ભૂલાઈ જવું મગજથી. તો કે ઓકે વાંધો નહીં, કે મગજથી કામ થાય છે ને, મગજ ચાલે છે શેના પર? મગજ શેના બેઝ પર ચાલે છે? લોહીના. લોહી ન પહોંચતું હોય તો મગજ કામ ન કરે, લોહી પહોંચતું હોય તો મગજ કામ કરે. અચ્છા, લોહી શેના બેઝ પર ચાલે છે? આવાઓને આવી રીતે લઈ જવાના તો ફટાકથી ઓળખી ખોરાક. લેશે કે શું? નહીં, લોહી શેના બેઝ પર ચાલે? લોહી શુદ્ધિકરણની પ્રક્રિયા શું છે? હૃદય હૃદય પ્રદેશ. હૃદય દ્વારા હૃદયથી હૃદય. થાય. બરાબર. હૃદય શેના બેઝ પર ચાલે છે? ભગવાન પરમાત્મા પ્રાણ અને પરમાત્મા. પરમાત્મા આ મળી ગયો આન્સર. આવી રીતે સમજાવવાનું. તમે એને ડાયરેક્ટ સમજાવશો તો એ તમારું સાંભળશે નહીં, પણ એને આવી રીતે ડીપમાં લઈ જશો તો એ કહેશે હા તારી વાત સાચી છે. આ સમજવા જેવી બાબત છે. અહીંયા આપણે નિમિત્ત માત્ર છીએ, એટલે આપણે હંમેશા ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને યાદ રહે છે ભગવદ્ ગીતાના શ્લોક. આપણે આભાર માનવો જોઈએ કે ભગવાનની ભક્તિ આપણને યાદ રહે છે. નહીં તો ઘણા એવા લોકો છે કે આજે ભક્તિમાં આવ્યા ને કાલે ભૂલી ગયા. આજે 4 માળા કરી, કાલે એક પણ નથી થઈ રહી. આવા ઘણા લોકો છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે કે આપણે ભગવાનની ભક્તિ પણ કરી શકીએ છીએ, કારણ કે ભગવાન આપણી સાથે છે અને આપણે માનીએ છીએ. સાથે તો બધા એની છે, પણ ઘણા લોકો માનતા નથી. આ સમજવા જેવી બાબત છે. આગળ કહે છે ભગવાન, હા, આ શ્લોક બહુ મહત્વનો છે, 15.15. આના ઉપર આપણે છે ને આખો એક દિવસ ચર્ચા કરી શકીએ, એટલો એટલો ડીપ લઈ જાય છે આ શ્લોક. પણ આપણે એટલા ડીપ જતા નથી, આપણને સમયની મર્યાદા છે. વેદોની અહીંયા વાત કરે છે કે વેદોનું અંતિમ લક્ષ્ય હું જ છું. વેદો શું કામ આપણે સાંભળતા હોય? વેદનું મહત્વ શું છે ખબર છે અત્યારે? હરે કૃષ્ણ. વેદોની અંદર કર્મકાંડની વિધિ છે. શું કામ છે કર્મકાંડની વિધિ? કારણ કે આપણે ઘણા છે ભગવાનમાં નથી માનતા, તો કર્મકાંડ કરીને પોતાની ઈચ્છાઓની તૃપ્તિ કરી અને એ રીતના પણ ભગવાનની નજીક જઈ શકે, એટલા માટે. હરે કૃષ્ણ. બધાની વિચારસરણી અલગ અલગ હોય. તમે ડાયરેક્ટ એને કૃષ્ણનું જ્ઞાન આપો તો કદાચ એક્સેપ્ટ નહીં કરે, પરંતુ એની ભૌતિક જગત સાથેની જોડાયેલી જે બાબતો છે એનું જ્ઞાન આપશો તો કદાચ એ એક્સેપ્ટ કરી લેશે. એટલે એટલા માટે અહીંયા કર્મકાંડની વિધિઓ મૂકવામાં આવેલી છે, યજ્ઞો મૂકવામાં આવેલા છે કે તમે એના માધ્યમથી સત્વગુણમાં આવો. અને જ્યારે મનુષ્ય સત્વગુણમાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે ભગવાન એટલે શું, અને ત્યારે એ ભગવાન શ્રી કૃષ્ણ વિશેની માહિતી મેળવીને એની ભક્તિમાં તલ્લીન થઈ શકે છે. એટલે જ્યારે પણ કોઈ પણ વેદો છે તો આ વેદોને જાણવાનો પ્રયત્ન કરશો તો અંતિમ ગોલ તો એનું એ જ છે કે ભગવત પ્રાપ્તિ. ભગવત પ્રાપ્તિ એટલે એવું નથી કે ભગવાનમાં લીન થઈ જવું. ભગવત પ્રાપ્તિ એટલે એની સેવામાં જોડાઈ જવું. આ ભગવત પ્રાપ્તિ છે. એવું નથી જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી જવું. ભગવત પ્રાપ્તિ એટલે એની સેવામાં જોડાઈ જવું. પછી એ નિર્ણય લેશે જન્મ મૃત્યુ આપવું કે એની પાસે રાખવું, એ નિર્ણય એ લેશે. પણ એની સેવામાં જવું આ સૌથી મહત્વનું છે આપણા જીવ માટે. એની ભક્તિ સતત થવી જોઈએ. આ ખૂબ જરૂરી છે. સમજાય છે? ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપું કે કોઈ મહત્વની યુનિવર્સિટીમાં કોઈ એજ્યુકેશન ચાલતું હોય અને એજ્યુકેશન કરતા કરતા એના ફાઇનલ સ્ટેજ સુધી પહોંચે જ નહીં, ડિગ્રી જ ન લે, તો શું થાય? અધૂરું ગણાય ને, કે ભાઈ એજ્યુકેશન અધૂરું રહી ગયું છે, પૂરું કર્યું નથી. અને જો ડિગ્રી મેળવી હોય તો કે પૂરું કરેલું છે. તો એવી જ રીતે છે કે જ્યારે તમે વેદો હાથમાં લેશો, વેદોનો અભ્યાસ કરશો, પણ કૃષ્ણને નહીં જાણો તો તમારી સ્ટડી અધૂરી છે. પણ જો વેદોનો અભ્યાસ કરતા કરતા તમે શ્રી કૃષ્ણ વિશેની માહિતી મેળવી અને પછી ધીરે ધીરે સમજાણું કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ જ શું કામ, તો એનો હેતુ છે એ પૂર્ણ થઈ જાય છે. પીએચડી કરી લીધી તમે, ડોક્ટરેટ કરી લીધું તમે, એ એજ્યુકેશન પૂરું કરી લીધું તમે, ઇન શોર્ટ, એ યુનિવર્સિટીમાંથી. તો એવી જ રીતે આપણે પણ એક યુનિવર્સિટીની અંદર છે. ઇસ્કોનને યુનિવર્સિટી સમજવાનું કે આ યુનિવર્સિટીની અંદર છે ને આ બધા સિલેબસ છે આપણી માટે. ભગવદ્ ગીતાને સમજી રહ્યા છે, ભક્તિ રસામૃત સિંધુ સમજી રહ્યા છે. શું કામ? ભક્તિમાં આવવા માટે. જે આપણું કર્તવ્ય છે ભૂલી ગયા હતા ને, ફરીથી યાદ કરી રહ્યા છે કે ભાઈ શું છે, કેવી રીતે છે, શું કરવા યોગ્ય છે, શું નથી કરવાનું.
એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ બધા વેદોને દ્વારા જાણવા યોગ્ય હું જ છું. આગળ કહે છે કે હું જ વેદોનું સંકલન કરતા છું. વેદો જેટલા પણ વેદો છે એના રચયિતા કોણ છે ખબર છે? હરે કૃષ્ણ. વેદ વ્યાસજી વેદવ્યાસજી કોણ હતા ખબર છે? ભગવાનનો અવતાર. આ ધ્યાન રાખવા જોઈએ. પરાશર પરાશર મુનિના મુનિના જે ચિરંજીવીઓ છે એમાં એમનું નામ છે ખબર છે તમને? જેટલા પણ વેદો છે, જેટલા પણ શાસ્ત્ર છે, જેટલા પણ આ બધા શાસ્ત્રની શરૂઆત જ વેદવ્યાસજીએ કરેલી છે. આ સમજવા જેવી બાબત છે કે વેદોને જ્યારે તમે હાથમાં લેશો અને જો એને અપૂરું છોડી દેશો અથવા તો અડધું જ વાંચ્યું પણ કૃષ્ણને સમજી ગયા તો પણ ચિંતા કરવાની જરૂરત નથી, કારણ એનો જે અંતિમ જે કહીએ ને કે નિષ્કર્ષ છે એ નિષ્કર્ષ તમે સમજી ગયા છો. ક્યારેક ક્યારેક થાય ને આપણી સાથે એવું કે આપણને ગણિતની ભાષામાં અમુક બાબતો શીખવાડવામાં આવતી હોય, અડધું થાય તે આપણને ખબર પડી જાય કે આમ છે, આમ છે ને આમ છે, આ એનો આન્સર છે. એવું જ છે આ કે તમે વેદો હાથમાં લીધા, ભગવદ્ ગીતા હાથમાં લીધી, તમે 9મા અધ્યાય સુધી પહોંચ્યા ને તમને ખબર પડી ગઈ કે ભક્તિમય સેવા જ સર્વશ્રેષ્ઠ છે, ભગવાનની શરણ જ લેવી જરૂરી છે. યસ, નો પ્રોબ્લેમ. મેઇન જે જ્ઞાન છે એ તો મળી ગયું ને. આ સમજવા જેવું છે. એટલે કે છે કે ભાઈ એનું સંકલન કરતા પણ હું જ છું અને સર્વ વેદનો જ્ઞાતા પણ હું જ છું, ભગવાન કે છે. એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આના રેફરન્સમાં આપણે ઘણા બધા શ્લોક લઈ શકીએ છીએ. આ શ્લોકના રેફરન્સમાં જ્યારે અલગ અલગ શ્લોકના માધ્યમમાં ગયા હતા, આપણે 10.10 ની અંદર ગયા હતા ત્યારે આપણે 15.15 નું ઉદાહરણ લીધેલું હતું કે જે ભગવાનની સેવા કરે છે, ભગવાન એને બુદ્ધિ પ્રદાન કરે છે, ખબર છે? અને ભગવાન પાસે જઈ શકે છે. આ સમજી શકીએ અહીંયાથી કે સ્મૃતિ આવે ત્યારે એ બુદ્ધિ કામ કરે છે. આગળ 18મા અધ્યાયમાં પણ આપણે રેફરન્સમાં લેશું આ 15.15 ને. કેમ લેશું તો કે 18.61 ની અંદર પણ એક શ્લોક છે જેની અંદર ભગવાન કહે છે કે હું દરેકના હૃદયમાં નિવાસ કરું છું. અહીંયા પણ ભગવાન કહે છે હું દરેકના હૃદયમાં રહેલો છું. આ સમજવા જેવી બાબત છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં પણ તમે 15.15 નો ઉલ્લેખ કરી શકો છો. કયા શ્લોકમાં કરી શકો છો તો કે પહેલા જ સ્કંદના બીજા અધ્યાયના 28 અને 29 નંબરના શ્લોકની અંદર ત્યાં વર્ણન કરવામાં આવે છે કે જે કાંઈ પણ આ વેદો મૂકેલા છે, આ વેદોનો અભ્યાસ કરવાનો અંતિમ ફળ શું છે તો કે વાસુદેવ શ્રી કૃષ્ણને જાણવું. તો ત્યાં પણ તમે રેફરન્સમાં 15.15 ને મૂકી શકો છો. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે ભગવાન આપણા હૃદયમાં નિવાસ કરે છે. આપણે જે કાંઈ પણ યાદ કરીએ છીએ, જે કાંઈ પણ ભૂલાય છે, જે કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આ બધું ભગવાનની કૃપાથી થાય છે. જેટલા પણ દેવી દેવતાઓ છે આ બધાને અવશ્ય વેલ્યુ આપવાની છે, પરંતુ અંતિમ હેતુ શું છે? ભગવાન શ્રી કૃષ્ણને જાણવું. એટલે કીધું છે વેદોને જાણવા. વેદો જે છે એ શું કામ એટલા માટે જ મૂકેલા છે કે આપણે એવી કેટેગરીમાં નથી, આપણે ધીરે ધીરે પોતાને રજોગુણમાંથી સત્વગુણમાં, સત્વગુણમાંથી શુદ્ધ સત્વગુણમાં લાવવાનું છે. અને એની માટે આપણને આ વેદોને બધું આપેલું છે અને કે છે વેદોનો જ્ઞાતા પણ હું જ છું. જો અહીંયા જીવના બે પ્રકાર છે, ચ્યુત અને અચ્યુત. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત એટલે કે પતનશીલ હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે. આ સમજવું જરૂરી છે કે બે પ્રકારના જીવાત્મા છે. આને ત્રિશ્લોકી ગીતા કીધેલું છે. જો ઉપર કાઉન્સમાં પણ આપણને આપે છે કે ભાઈ આને ત્રિશ્લોકી ગીતા તરીકે સંબોધન થાય છે. અહીંયા કે છે કે ભાઈ બે પ્રકારના જીવ છે. તો કેવી રીતે સમજાવે છે બે પ્રકારના જીવ? હરે કૃષ્ણ. કેવી રીતે સમજી શકીએ આપણે? હરે કૃષ્ણ પ્રભુજી. ચ્યુત એટલે કે જે ભગવાનથી જે વિમુખ થઈ ગયા છે, ભૌતિક આસક્તિમાં ફસાયા છે તે, અને અચ્યુત એટલે જે ભગવાનની સતત ચિંતનમાં રહેલા હોય છે અને તેમને પામેલા હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અક્ષર અને અક્ષર. હરે યસ, કૃષ્ણ. આ સમજવા જેવી બાબત છે. ક્ષર અને અક્ષર. તો ક્ષર એટલે શું? નાશવંત જેનો નાશ અને નથી થતો તે. શાશ્વત અથવા અચ્યુત. ભગવાન અચ્યુત છે અને આપણે છે એ ચ્યુત છીએ. ક્ષર એટલે શું? નાશન પ્રભુ. નાશવંત
જે નાશવંત. બદલાતું હોય. જીવ છે નાશવંત, જીવ નહીં પણ શરીર છે નાશવંત છે અને સમજાવું છું. અચ્યુત એટલે ભગવાન છે એ અક્ષર છે જેનો ક્ષય હમ થતો નથી ક્યારેય. હમ હરે કૃષ્ણ. સમજવું પડશે આપણને કે ક્ષર એટલે શું. તો ક્ષર એટલે અલગ અલગ બાબતોથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જે બદલાય છે, જેનું પરિવર્તન થાય છે, જેનો નાશ થાય છે, જેનો જન્મ પણ છે, મૃત્યુ પણ છે. એટલા માટે શરીરનું ઉદાહરણ આપે છે કે શરીર છે એ બદલાય પણ છે સમય સમય. જેવા તમે નાનપણમાં હોય એવા તમે મોટા થાવ ત્યારે નથી, યુવાનીમાં નથી દેખાતા. જેવા યુવાનીમાં દેખાવ છો વૃદ્ધાવસ્થામાં નથી દેખાતા. તો કે એ સતત બદલાયા કરે છે. જે નાશ થાય છે, શરીરના અલગ અલગ પાર્ટ્સ નો નાશ થતો હોય હંમેશા આપણને ખબર ન હોય, પણ આપણા જે ઓલા કહે ને તત્વ છે એની અંદરના, શું કે એને, મને એક્ઝેક્ટલી ભાષા ખબર નથી સાયન્સ વાળાઓની, પણ એ સેલ્સ કન્ટિન્યુઅસ સેલ્સ સેલ્સ, કહેવાય. યસ સેલ્સ. તો એ સેલ્સ હંમેશા નષ્ટ થતા હોય, નવા તૈયાર થતા હોય, એટલે એ નાશ પામતા હોય. અને જન્મ મૃત્યુ એટલે કે આખી બોડી, આત્મા એમાંથી નીકળી જાય તો મૃત્યુ થઈ જાય છે. તો જેટલા જ શરીરધારી જીવ છે, જેટલા પણ, એની અંદર પછી મનુષ્ય આવી જાય, પશુ આવી જાય, પક્ષી આવી જાય, જીવ જંતુ આવી જાય, દેવતા ગણ પણ આવી જાય છે એની અંદર, કારણ કે એ પણ 14 લોકમાં નિવાસ કરે છે. આ બધાને જો તમે ધ્યાનથી જુઓ તો આ લોકોનો જન્મ નિશ્ચિત છે, વૃદ્ધિ છે, પરિવર્તન થાય છે, મૃત્યુ પામે છે. એટલા માટે આને ક્ષર કહેવામાં આવે છે. સમજાય છે? અને આના એક્ઝેક્ટ વિરુદ્ધમાં એટલે અક્ષર. અક્ષર એટલે જે અપરિવર્તનશીલ છે. હા, કોણ આવી શકે એમાં? ભગવાન પોતે. ભગવાન. શું કામ આવી શકે? ભગવાન આવે. એ અક્ષર ને અચ્યુત છે, તે ક્યારેય એનું જરા મૃત્યુ કે એનો જુવાની કે બાળપણ કે એના કઈ પરિવર્તન આવતું જ નથી. એવા ને એવા જ. હમ એટલા માટે તો હવે સમજાઈ ગયું ક્ષર એટલે શું અને અક્ષર એટલે શું. તો ભગવાન અહીંયા એ જ સમજાવે છે આપણને કે આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ એ અચ્યુત કહેવાય છે, કારણ કે ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિનો ચક્ર છે નહીં. આ ખાલી ભૌતિક જગત પૂરતું મર્યાદિત છે. એટલે ક્ષર જે છે એ ભૌતિક જગતમાં હંમેશા બંધાયેલા જીવ છે એની માટે વપરાય છે. પરંતુ જે આધ્યાત્મિક જગતમાં જે લોકો છે એ બધા અક્ષર છે. એટલા માટે જ અક્ષર વપરાય છે કે ભાઈ ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ ને બધી પરિવર્તનશીલની જે ગતિઓ છે એ ગતિઓ ત્યાં, ગતિવિધિઓ ત્યાં હોતી નથી. સમજાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા, હા પ્રભુજી, એટલે જ ભગવાનના ધામને એક અક્ષરધામ તરીકે પણ કહેવાય છે ને પ્રભુજી. યસ યસ. એક નાનકડું ઉદાહરણ આપું તો આપણે જ્યારે બોટમાં પ્રવાસ કરતા હોય તો બોટમાં હોય તો હંમેશા આવું આવું થાય કે નહીં? ઊંચા નીચા થાય કે નહીં? સમુદ્રના ઉપર હોઈએ તો. અને એ જ જો સમુદ્રના અંદર હોય તો ઊંચા નીચા થવું પડે છે. ડૂબી. તો આ સમજવા નહીં, ડૂબવાનું નહીં, પણ ઓલાની અંદર હોય, સબમરીન ની અંદર ને એની અંદર, તો ત્યાં કઈ વાંધો આવે છે? નથી આવતો. એવું છે આ કે જયારે તમે ભગવાનના સાનિધ્યમાં રહ્યો છો ને ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. પણ તમે જો એનાથી બહાર નીકળી જશો એટલે ભગવાનથી દૂર થઈ જશો તમે, તમારા જીવનમાં બધું પરિવર્તન થવાનું ચાલુ થઈ જશે. એટલે વૈકુંઠ જે છે એ સ્થિર છે. શું કામ કે છે? એટલા માટે કે છે ભાઈ ત્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું નથી. એટલે અહીંયા ફરીથી આપણને 2-3 પ્રકારના જ્ઞાન અહીંયાથી આપણને ડીપ નોલેજ મળી જાય છે. શું સમજાવે છે ખબર છે આ શ્લોક આપણને? બીજા અધ્યાય તરફ લઈ જાય છે આપણને તરફ, કે આત્મા અને શરીર આ બંને અલગ બાબતો છે. અહીંયાથી પાછું સમજાવે છે આપણને કે શરીરનું પરિવર્તન થાય છે, આત્માનું પરિવર્તન થતું નથી. શરીર બદલાય છે, આત્મા બદલાય છે કે આત્મા એનો એ જ રહે છે. અહીંયાથી ફરીથી આપણને ક્લિયર થાય છે. બીજું શું ખબર પડે છે કે મુક્તિ કોને કહેવાય? એ અહીંયાથી આપણે સમજી શકીએ છીએ કે મુક્તિનો અર્થ શું. કે ખાલી મૃત્યુ થવું એટલે મુક્તિ પ્રાપ્ત કરી? ના પ્રભુજી. ના પ્રભુજી, તો નહીં. બંધન આપણા બદ્ધ જીવો છે. ભૌતિક બંધનોમાંથી મુક્ત થવું. ભૌતિક ભૌતિક જગતમાંથી જ મુક્ત બંધનોમાંથી થઈ મુક્ત જવું થઈ એટલે કે તેને જન્મ મુક્તિ થવું. મૃત્યુના ચક્રમાંથી બહાર આવી જવું અને આધ્યાત્મિક. ભગવાનના સાનિધ્યમાં સ્થિર થવું, આને જ કહેવાય છે મુક્તિ. સ્થિત પ્રજ્ઞ. હા, તો આ અહીંયાથી સમજવા જેવા છે. આ બધા શ્લોકમાં બહુ ડીપ બહુ બહુ બધું મૂકેલું છે. જો ત્રિશ્લોકી ગીતા એટલા માટે કહેવામાં આવે છે
કે જે લોકોને ચતુશ્લોકી ગીતા 10મા અધ્યાયમાં ન સમજાણી હોય એને 15મા અધ્યાયમાં આવીને ત્રિશ્લોકી ગીતા વાંચી લેવાની. એટલે અહીંયાથી આપણને ઘણું બધું શીખવા મળે છે, જેમાં આપણે સમજી શકીએ છીએ કે શરીર જે છે એ કાંઈ પોતાનું સાચું જે સ્વરૂપ છે એ સ્વરૂપ શરીર નથી. મૃત્યુ આવે તો મૃત્યુને હંમેશા ડરવાની જરૂર નથી. એક સિસ્ટમ બનાવીને આપેલી છે મૃત્યુ. હા, પણ મૃત્યુની સામે જોવા કરતા આત્માની સામે જોયેલું વધારે સારું છે, કારણ કે આત્માને ઇમ્પોર્ટન્ટ છે. આ શરીર તો આજે નહીં તો કાલે ક્યારે ને ક્યારે નષ્ટ થવાનું છે. તો એમાં જે થવાનું છે એમાં વિચલિત થઈને કઈ, જો ક્યારે પણ કોઈ પણ સિચ્યુએશન આવે ને તો પેલા પોતાને પ્રશ્ન પૂછવાનો કે એમાં હું કઈ કરી શકું છું? મૃત્યુ આવવાનું છે ક્યારે ને ક્યારે, હું એમાંથી પોતાને બચાવી શકું છું? નહીં. તો પછી મારે ચિંતા શા માટે કરવાની? સમજાય છે? આત્મા જે છે, આત્માનું મૃત્યુ નથી, ખબર છે આત્માનું મૃત્યુ નથી. એ ભાઈ આ કે કોઈ દિવસે મરવાનું નથી, આનું નુકસાન ન થવું જોઈએ. એટલે મારે પેલા વિચાર આત્માનો કરવો જોઈએ. હા, એટલે અહીંયાથી ખબર પડે છે કે ભૌતિક જગતની અંદર પરિવર્તન થવાના જ છે. તો એ પરિવર્તનમાં આપણે પોતાને આસક્ત નથી કરી નાખવાનું કે ભાઈ આવું કેમ થયું ને એવું કેમ થયું. એ થવાનું જ છે, એમાં આપણે કોઈ ચેન્જીસ નથી કરી શકતા. ઇવન આપણે વિચાર કરીએ કે ભાઈ 5 મિનિટ માટે મારું હૃદય ના ધબકારા હું બંધ કરી દઉં, થવાનું છે આપણાથી? કરી શકવાના છે બંધ? પછી એના વિશે વિચારવાનું ના શું કામ? પ્રભુજી. તો એના વિશે વિચારવાનું શું કામ? આ ભૌતિક જગતમાં જે કાંઈ પરિવર્તનો થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. તો એના બદલ આપણે આસક્ત થઈને પોતાનું સમય નથી ખરાબ કરવાનો. જીવનનું જે લક્ષ્ય છે મુક્તિ, મુક્તિ એટલે કે કૃષ્ણને ભજવા, એની સેવા કરવી, આપણે એ લક્ષ્ય બનાવવાનું છે કે ભાઈ હું સતત મારું સમગ્ર જે જીવન છે એમાં કેવી રીતે વ્યસ્ત રાખી શકું. બાકી મૃત્યુ તો આજે નહીં તો કાલે આવવાનું જ છે, એને કોઈ ટાળી નથી શકતું. મોટામાં મોટા રાજા હોય એને પણ એક દિવસ જવું પડે છે. તો આ સમજવા જેવી બાબત છે. સમજાય છે? હરે કૃષ્ણ. આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. હવે અહીંયા ફરીથી આપણને 8મો અધ્યાય યાદ આવવો જોઈએ. શું સમજાવે છે અહીંયા? પરમ પુરુષ પરમાત્મા. હરે કૃષ્ણ. હમણાં આ શ્લોકમાં આપણને ભગવાને ક્ષર અને અક્ષર વિશે કીધું, બરાબર છે? એટલે આપણને શું સમજાવી દીધું? ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનું જ્ઞાન આપી દીધું, બરાબર છે? હવે ભગવાન શેનું જ્ઞાન આપે છે અહીંયા 17મા શ્લોકમાં? ભગવાન હવે જીવ અને ભગવાન એની વચ્ચેનું આપણને પાછું જ્ઞાન આપે છે. એટલે મેં તમને કીધું કે 8મા અધ્યાયમાં ફરીથી લઈ ગયા કે આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરે છે. 3 લોક કયા છે ખબર છે ને? આપણે ચર્ચા કરીએ. જો જીવ, પેલા તો અહીંયા સમજી લઈએ કે ભાઈ કોની કોની તફાવતની વાત કરી. જીવ અને ભગવાનની વાત થઈ રહી છે. હમણાં પાછળના શ્લોક ક્ષર અક્ષર પછી આપણે અહીંયા ભગવાનને સમજવું જરૂરી છે. જીવ છે એને બધું લિમિટેશન છે, એ આખો ભગવાન ઉપર નિર્ભર છે. એ કહીએ ને કે સંપૂર્ણ શક્તિમાન નથી, જ્યારે ભગવાન કેવા છે? અનંત છે, સર્વશક્તિમાન છે, બધા જીવના નિયંતા છે. અને ભગવાનને કોઈ ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી, જ્યારે જીવને નિર્ભર રહેવું પડે છે. આ સમજવું ખૂબ જરૂરી છે કે આ ક્ષર અક્ષર કરતા એનાથી ઉપર કોક છે. તો એનાથી ઉપર કોણ છે? આ ત્રીજા પુરુષની વાત થાય છે. ત્રીજા પુરુષ એટલે કોણ? તો કે ભાઈ ભગવાન પરમાત્મા. શું કામ એમ કીધું છે? હરે કૃષ્ણ. જો જીવ અને ભગવાન એક જ હોય તો પછી અલગ શબ્દ વાપરવાનો અહીંયા આવશ્યકતા જ નથી. તો એ આપણને ફરીથી યાદ અપાવે છે કે ભાઈ તમે ખાલી અંશ માત્ર છો, બાકી પરમાત્મા તો વિશાળ છે. એટલે આ ફરીથી આપણને અહીંયા સમજાવે છે. દરેકના હૃદયમાં વિરાજમાન છે, સાક્ષી તરીકે છે, અનુમતિ આપે છે. આ હવે સમજવા જેવી બાબત છે. અહીંયા 3 અલગ અલગ બાબતો આપણને સમજાવે છે ભગવાન કે ભાઈ હું અનુમતિ આપનાર તો છું, સાક્ષી તરીકે છું, માર્ગદર્શન આપું છું, તારા કર્મના ફળ આપું છું. ફરીથી આપણને 18મા અધ્યાય પર લઈ જાય અહીંયાથી. ઈશ્વર સર્વભૂતાનામ વાળો જે શ્લોક છે, 18.60-61 નંબરનો કઈક શ્લોક છે, જેની અંદર કે છે ભગવાન અર્જુનજીને કે ભાઈ ઈશ્વર બધા જીવોના હૃદયમાં નિવાસ કરે છે. પ્રભુજી યસ, હરિ બોલ. ખૂબ સરસ માતાજી. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સે અર્જુન તિષ્ઠતિ. યસ યસ માતાજી.
બ્રાહ્મણ્ય સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. યસ યસ યસ, હરી બોલ. તો ભગવાન 3 લોકની અહીંયા વાત કરે છે. 3 લોકમાં હું જાઉં છું. 3 લોક એટલે ઉપરના લોક, વચ્ચેનું આપણે જે રહીએ છીએ એ લોક અને નીચેનું લોક. આ 14 લોકને આવી રીતે કાઉન્ટ કરવામાં આવે છે. એક આપણું લોક, એક આપણાથી ઉપરનું અને એક આપણાથી નીચેનું, એટલે સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળ લોક. બરાબર. આ 3 જગ્યાએ ભગવાન કહે છે મારી શક્તિ વ્યાપ્ત છે, મારી શક્તિ દ્વારા એ બધું ચાલે છે. હા, એનો અર્થ એવું નથી કે ભગવાન પોતાનું સ્વરૂપ ગુમાવી દે છે. ભગવાનની કોઈ આવશ્યકતા નથી એવી. ભગવાન ગોલોક વૃંદાવનમાં પોતાના મૂળ સ્વરૂપે વિરાજમાન છે, પરંતુ ભગવાન પરમાત્મા સ્વરૂપે બધી કોર હાજર છે. આ સમજવા જેવી બાબત છે અહીંયા. હા, ભગવાન હંમેશા બધાનું પાલન કરે છે. કોઈ દિવસે એવું થાય છે કે ભાઈ આજે ભગવાને આપણું રક્ષણ નથી કર્યું? હા, આખા બ્રહ્માંડનું પાલન કરે છે. કોઈ દિવસે એમાં ઘટાડો થયો છે કે ભાઈ આજ વખતે ભગવાને કીધું કે ભાઈ હું નહીં કરું આજ વખતે? જોયું છે કોઈ દિવસે એવું? હરે કૃષ્ણ. આપણે ઉદાહરણ લેતા હતા સૂર્યનું. થોડી વાર પહેલા આપણે શરૂઆત કરી ત્યારે સૂર્યનું ઉદાહરણ લેતા હતા. સૂર્ય રહે છે એક જ જગ્યાએ, પણ પ્રકાશ તો કે બધી જગ્યાએ આપે છે. એવી રીતે ભગવાન છે, રહે છે ગોલોક વૃંદાવનમાં, પણ સમગ્ર જગ્યાએ વિદ્યમાન છે. આ સમજવા જેવી બાબત છે. હા, અહીંયા રાજાનું કે સરકારનું પણ ઉદાહરણ આપી શકો તમે, કે જે મેન હોય પ્રધાનમંત્રી જેવી કોઈ પોસ્ટ હોય, તે હોય ક્યાં? તો કે એ એના ઓફિસ પર બેસેલું હોય, પણ કામ તો કે ભાઈ આખા બધા સ્ટેટમાં શું ચાલી રહ્યું છે, આખા દેશની અંદર શું ચાલી રહ્યું છે, બધી જગ્યાએ એનું ધ્યાન હોય, ક્યાં શું કરવાનું છે, ક્યાં શું નથી કરવાનું. એવી રીતે વીજળીનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ વીજળી છે એ તૈયાર ક્યાં થાય? એના સબસ્ટેશન પર તૈયાર થતી હોય. હા, જ્યાં એનું નિર્માણ કરવામાં આવે, એનું મેઇન જગ્યા. ત્યાંથી તો કે ભાઈ દરેકના ઘર સુધી પહોંચે છે કે નહીં? તો અહીંયા આ સમજવા જેવી બાબત છે. તો જે આ ઓલા અદ્વૈતની વાત કરતા હતા ને, તો અહીંયા અદ્વૈત વાતનું ખંડન થઈ રહ્યું છે જો આપણે ધ્યાનથી સમજીએ તો. જે લોકો કહે છે ને કે ભાઈ હું જ ભગવાન છું, હું જ ભગવાન છું, હા, એ લોકોને આપણે કહી શકીએ કે ભાઈ ભગવાન કોને કહેવાય? આ શ્લોક દ્વારા એની સાથે આપણે ચર્ચા કરી શકીએ. ભગવાન કહે છે ક્ષર અને અક્ષર આ બંનેથી ઉપર છું હું, ઉત્તમ પુરુષ છું હું. ભગવાન એ આપણને સમજાવે છે. એટલે ભગવાન આપણને ફરીથી શીખવે છે કે ભાઈ સર્વોચ્ચ કોઈ હોય તો તું નીચેના સ્ટ્રક્ચરને જોઈને તું એમાં કહીએ ને કે ભાઈ ફસાઈ નહીં જા. ધ્યાનમાં રાખ કે ભાઈ મારા શક્તિ દ્વારા શું થઈ રહ્યું છે, અને હું તારી માટે હું દરેક જગ્યાએ ઉપસ્થિત છું. તું સૂર્યને જોઈશ તો પણ હું ત્યાં વિરાજમાન છું. તું ચંદ્રને જોઈશ ત્યાં પણ હું વિરાજમાન છું. તું અગ્નિને જોઈશ ત્યાં પણ હું વિરાજમાન છું. તું વનસ્પતિને જોઈશ ત્યાં પણ હું વિરાજમાન છું. તું તારા શરીરના સ્ટ્રક્ચરોને જોઈશ તો ત્યાં પણ હું વિરાજમાન છું. ભગવાન આપણને સમજાવે છે કે ભગવાન હંમેશા આપણી સાથે વિદ્યમાન છે. એટલે આપણે આ અહંકાર છે ને આપણો, એ છોડી દેવો જોઈએ કે ભાઈ હું કરું છું. આ અહીંયા 23 શ્લોકી ગીતામાં ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ હું કરું છું, મારા માધ્યમથી થાય છે. આ આપણે કાઢી નાખવાનું છે. જે છે બધું ભગવાનના માધ્યમથી થાય છે. હંમેશા સરેન્ડર થઈ જવાનું છે. આટલું બધું સાંભળ્યા પછી તો માણસને સરેન્ડરની ભાવના આવવી જોઈએ કે જ્યારે હું પોતાના માધ્યમથી કાંઈ કરી જ નથી શકતો, તો પછી મારે પ્રભુત્વ જમાવવાની કોઈ આવશ્યકતા જ છે ને. સીધું સરેન્ડર થઈ જવું જોઈએ. ભગવાન સર્વોચ્ચ છે, ઉત્તમ એટલે સર્વોચ્ચ છે, 3 લોકમાં વિદ્યમાન છે, એટલે બધી જગ્યાએ ઉપસ્થિત છે, સર્વશક્તિમાન છે. ભગવાનની શક્તિઓ દ્વારા આ બધું કાર્ય થઈ રહ્યું છે. આખા બ્રહ્માંડના પાલન કરતા છે. આ બધું સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા એક શ્લોક યાદ આવે આપણને 10.42 ની અંદર ભગવાન આપણને કહે છે કે ખાલી મારા એક સ્ફુલ્લિંગ માત્રથી, કીધેલું ને કે અર્જુન આ બધું જાણવાની શું જરૂરત છે, મારી વિભૂતિઓને જાણવાની શું જરૂરત છે? હું તો મારા એક સ્ફુલ્લિંગ માત્રથી સમગ્ર બ્રહ્માંડને ધારણ કરું છું. ખબર છે? હરે કૃષ્ણ. છેલ્લો શ્લોક છે ને, અથવા બહુ નહીં તે ન કિંગ જ્ઞાતે ન તવાર્જુન. આ સમજવા જેવી બાબત છે આપણે, કે ભગવાન આપણને હજી ક્લિયર કરે છે આ 17મા શ્લોકમાં કે તું હજી પણ સમજી જા, હજી પણ જ્ઞાન લે. એટલા માટે જે મૃત્યુ સમય આવે છે ને, જયારે કોઈનું ડેથ થઈ જાય ને, એટલા માટે 12મો ને 15મો અધ્યાય વાંચે છે. આપણને એ જ નથી ખબર કે વાંચવાની પાછળનો મિનિંગ શું છે.
એટલા માટે વાંચે છે કે જો આવી રીતે ભગવાનની શક્તિ કામ કરે છે અને તમે કહેતા હતા કે ભાઈ હું ભગવાન ને હું શ્રેષ્ઠ એ હું પણ નીકળી જાય ને એટલા માટે કોઈના મૃત્યુ પછી આ વાંચવામાં આવે છે પણ એના અંદરના ડીપ નોલેજ ઉપર કોઈ ચર્ચા નથી કરતું ને એટલે આપણે સમજી નથી શકતા કે ભાઈ 12મો ને 15મો અધ્યાય વાંચે શું કામ છે. ભગવાને ઉપરથી બ્રહ્માંડ થી ચાલુ કર્યું, હા, બ્રહ્માંડ માંથી નીચે આવ્યા, સૂર્ય અને ચંદ્રના ઉદાહરણો આપ્યા, પછી સીધા જમીન પર આવ્યા, વનસ્પતિને બધાના ઉદાહરણો આપ્યા, ત્યાંથી આવ્યા મનુષ્ય પર, હા, જીવ પર. ત્યાં સમજાવ્યું કે ભાઈ તારા અંદર પણ હું વિદ્યમાન છું, હૃદયમાં પણ હું વિદ્યમાન છું, તું યાદ કરે છે, આ બધી શક્તિઓ મારા દ્વારા આવે છે. હવે અહીંયા એ પણ પાછું સમજાવ્યું, ક્ષર અક્ષર દ્વારા પણ સમજાવ્યું, હા, અને એનાથી હવે પાછું ઉત્તમ પુરુષ વિશે સમજાવ્યું કે ક્ષર અક્ષર ને તું માનતો હોય તો એવું નથી, એનાથી ઉપર પણ હજી કાંઈક છે. તો કે શું છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન આપણને એટલા માટે આ અધ્યાય મૂક્યો છે. બહુ નાના નાના શ્લોક છે, 20 જ શ્લોક છે. એટલે આપણને એવું થાય કે ભાઈ બહુ ઓછા શ્લોક છે, બહુ નાનો અધ્યાય છે. અને ડીપમાં જઈએ તો આખો દિવસ ઓછો પડે એટલો ડીપ અધ્યાય છે. પણ આપણે સમજી નથી શકતા કારણ કે આપણે એના ઉપર ચર્ચા કરવા માંગતા નથી કોઈ દિવસે. તો આ સમજવું જરૂરી છે કે ભગવાન છે એ ક્ષર અને અક્ષર બંનેથી અલગ છે અને સર્વોચ્ચ છે. પેલા ભગવાને ક્ષર અને અક્ષર, શરીરની અને આત્માની વાત કરી દીધી અને એનાથી ઉપર પછી ભગવાનની વાત થઈ. હા, દરેકના હૃદયમાં નિવાસ કરે છે ભગવાન, આખા બ્રહ્માંડનું પાલન કરે છે, સર્વશક્તિમાન છે, કોઈ દિવસે ક્ષીણ નથી થતા, કોઈ દિવસે નહીં. અને આ જેટલા પણ જીવ છે આ બધા ભગવાનનો અંશ છે, પણ ભગવાન નથી એ અહીંયા આપણને 17મા શ્લોકમાં સમજાવે છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. એટલે આ શ્લોકમાંથી જો આપણે કઈ મર્મ કાઢતા હોઈએ તો મોટું મોટું આપણે એટલું યાદ રાખવા માટે એટલું સમજી શકવાય, એટલું યાદ રાખી શકાય સમજીને કે ભાઈ જીવ છે એ ભગવાનનો એક અંશ છે, પણ ભગવાન નથી, ખાલી અંશ છે. ક્ષર હોય કે અક્ષર હોય, આ બંનેનું આશ્રય કોણ છે? તો કે ભગવાન છે. પાલન કરતા કોણ છે? તો કે ભગવાન છે. સ્વામી કોણ છે? તો કે ભગવાન છે. એટલે પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની ભક્તિ સર્વોચ્ચ છે. અહીંયાથી આપણે સમજી શકાય છે. જો અહીંયા આવી ગયું, આ લીલા છે ભગવાનની કે આપણે ચર્ચા કરીએ છીએ ને, નેક્સ્ટ શ્લોકમાં એ મૂકી દેવામાં આવે છે. જો અહીંયા ભગવાન એ જ કે છે જે હમણાં આપણે ચર્ચા કરીએ છીએ કે હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી અને હું સર્વોત્તમ છું, તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. જે ચર્ચા કરી એ જ એક્ઝેક્ટલી એ જ અહીંયા મૂકવામાં આવેલું છે શ્લોકમાં. હમણાં આપણે એ જ ચર્ચા કરતા હતા ને, ક્ષર અક્ષર અને પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે. ભગવાને આ શ્લોક દ્વારા જ ક્લિયર કરી દીધું કે ભાઈ ક્ષર એટલે કે ભૌતિક જગતની અંદર જે બંધાઈ ગયા હોય એ જીવ, એટલે કે જેના જીવનમાં જન્મ મૃત્યુ આવે છે, એટલે કે આ શરીરની વાત કરી રહ્યા છે. હા, બીજા અક્ષર એટલે કે મુક્ત જીવ. મુક્ત જીવ કોણ હોય? તો કે જે આધ્યાત્મિક ઉન્નતિ કરેલી હોય, જે ગોલોક વૃંદાવનમાં રહેતા હોય, જે ભગવાનના શરણમાં હંમેશા હોય, એ પોતાને આત્મા તરીકે ઉલ્લેખ કરે, એટલે આને કહેવાય અક્ષર. અને આ બંનેથી ઉપર છે પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. આ બંનેને હંમેશા કહે ને કે ભાઈ આ બંનેને સંભાળવા, પાલન કરવાનું કામ એ કરે છે. અને કહે છે જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત પણ છું. ભગવાને પોતાનું સ્થાન નિશ્ચિત કરીને બતાડે છે કે ભાઈ હું ખાલી ગોલોક વૃંદાવનમાં જ વિરાજમાન નથી, હું આ બધા સ્ટ્રક્ચરમાં ઉપસ્થિત છું, એટલે મને પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. હા, ભગવાન કે છે હું ખાલી મહાન નથી, હું સર્વથી મહાન છું, બધાથી મહાન છું. એ કોઈ કાલે કહે કે ભાઈ હું ભગવાન છું, તો એને આટલા બધા પ્રશ્નોના જવાબ પૂછવાના છે ને કે 15મો અધ્યાય સમજાવી દે અને પછી તું પોતાના જાતને વિચાર ચિંતન કર અને પછી કે હું ભગવાન છું, તો હું તને માનું કે તું ભગવાન છે, કે જે ગોલોક વૃંદાવનમાં પણ બેઠેલા છે, જે આપણા હૃદયમાં પણ બેસેલા છે. આ સ્ટ્રક્ચર ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે ક્ષરજીવોથી પર છે. શું કામ? ભગવાનને જન્મ મૃત્યુથી કાંઈ લેવા દેવા નથી. ભગવાન કોઈ દિવસે કર્મના બંધનમાં બંધાતા નથી. ભગવાન કોઈ દિવસે માયાના ચક્રમાં ફસાતા નથી. આ બધું આપણા માટે છે. આપણે ફસાઈ જઈએ છીએ માયાના ચક્રમાં, એટલે તો ભગવાનને ભૂલી જઈએ છીએ. ક્યાં યાદ આવે છે ભગવાન? હા, માળા કરવાનું કે તો કે માળા તો નહીં થાય મારાથી, બીજું તમે મારે કાંઈ પણ કરાવી લો પણ માળા મારાથી નહીં થાય. આવું સ્ટ્રક્ચર આપણું હોય છે. અક્ષર એટલે કે જે મુક્ત જીવો છે એનાથી પણ શ્રેષ્ઠ છે ભગવાન, એમ સમજાવે છે અહીંયા. તો મુક્ત જીવ એટલે કોણ? જે જન્મ મૃત્યુથી
પરે હોય, જે એમાંથી નીકળી ગયા હોય, એટલે ભગવાનના ધામમાં જે રહેતા હોય એ, તો ભગવાન કે છે કે આ બધા મારા સેવકો છે, મારી સેવા કરે છે, પણ ભગવાન નથી. હા, આ સમજવું જરૂરી છે કે જયારે આપણે એવું સમજીએ ઘણા બધા લોકો તો શું કે ભાઈ બ્રહ્મમાં લીન થઈ ગયા કે વૈકુંઠમાં વયા ગયા ને એવી રીતે જયારે ચર્ચા કરે છે તો ત્યારે એમ નથી સમજવાનું કે ભગવાન બની ગયા. ભગવાન નથી બનતા કોઈ દિવસ, એની જગ્યા પર જ રહે છે, એના સેવક બને છે. એટલે આ સમજવું જરૂરી છે. જયારે આપણે સ્કૂલમાં અભ્યાસ કરતા હોઈએ, સ્ટડી કરતા હોઈએ, તો ત્યારે આપણે ડોક્ટર નથી હોતા, ખાલી ટ્રેનિંગ લેતા હોઈએ છીએ. ડોક્ટર નું પાસ આઉટ કરીએ પછી તો કે ભાઈ 3-4 વર્ષ સુધી 5 વર્ષ સુધી પ્રેક્ટિસ કરે કોઈ ડોક્ટરના હાથ નીચે, તો એનો અર્થ એવું નથી કે ડોક્ટર બની ગયા. આ સમજવા જેવી બાબત છે. અને આપણે શું કરીએ છીએ, થોડુંક જ્ઞાન મળી જાય, થોડું ભગવદ્ ગીતા આપણને સમજાઈ જાય એટલે આપણે કે ભાઈ હવે હું પણ ભગવાન. હવે મોટા મોટા લેક્ચરો આપીશ, મોટા મોટા પંડાલોમાં બેસીશ અને લોકોને એવી રીતે બતાડીશ કે ભાઈ હું જ ભગવાન છું, એટલે બધા મારા ભક્તો બનશે. આ સમજવાની વાત છે કે મુક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ ભગવાન કોઈ દિવસે બનાતું નથી. ભગવાન જેવા સ્ટ્રક્ચરમાં આપણે ઉતરી શકતા નથી. દેવી દેવતાઓ આપણાથી ઘણા શ્રેષ્ઠ છે, એ લોકો કોઈ દિવસે એ પોઝિશન સુધી પહોંચી નથી શક્યા. આપણે તો બહુ દૂર છે. આપણે ગોલોક વૃંદાવન સુધી જઈએ તો એ ખૂબ છે આપણી માટે. આ સમજવા જેવી બાબત છે. યસ તૃપ્તિ માતાજી, બોલો. હરે કૃષ્ણ. એટલે મુક્તિ ને મોક્ષ બે એક જ? બધા એમ મુક્તિ કે ને એટલે મોક્ષ લેવો છે, મોક્ષ લેવો છે. હા, જો હવે આ સમજવા જેવી બાબત છે. મુક્તિ અને મોક્ષ એટલે શું? તો મોક્ષ એટલે કે ફરી પાછું અહીંયા ન આવવું, એટલે મોક્ષ. બરાબર છે. અને મુક્તિ એટલે જન્મ મૃત્યુના ચક્રને તમે જે પાર કરી જાઓ એને કહેવાય છે મુક્તિ, કે હવે આના ઝંઝટમાંથી છૂટ્યા, એને કહેવાય છે મુક્તિ. અને મોક્ષ એટલે ફરી પાછા આવવાની ઈચ્છા ન થાય, એને કહેવાય મોક્ષ, કે પાછું આ ભૌતિક જગતમાં નથી જવું. ક્લિયર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ સમજવું ખૂબ જરૂરી છે. આટલા ઉદાહરણો કાફી છે ને ભગવાનને સમજવા માટે. આજે એક ઉદાહરણ આપી દઉં. હા પ્રભુજી. 13મા અધ્યાયનું એક ઉદાહરણ આપી દઉં, કે આજ 15મા અધ્યાયનું જ આપી દઉં. ચલો ને, 15મા અધ્યાયનું ઉદાહરણ લઈ લઈએ આપણે. સ્ટાર્ટિંગ છે નથી કરી હતી આપણે અધ્યાયની શરૂઆત. ઉદ્ધવ મૂલમ અધઃ શાખમ. બરાબર છે. એની અંદર પાંદડાઓ જોયા, ડાળીઓ જોઈ, થડ જોયું, મૂળની વાત કરી. આ બધું એની અંદર મહત્વનું છે, નથી એવું નથી, બધાને મહત્વ છે. પણ શેના પર આધારિત છે આખું વૃક્ષ? શેના પર આધાર રાખે છે? નહીં, હા, પણ શું? જમીન તો છે, પણ એ કયું એવી બાબત છે કે જેના પર એ ટકીને છે? મૂળ. આ સમજવાનું છે કે ભૌતિક જગત તો છે, જમીન તો છે, ભૌતિક જગત તો છે, પણ એની અંદર રહેલા જીવ શેના બેઝ પર ટકીને છે? મૂળના બેઝ પર. એ મૂળ એટલે ભગવાન છે. સમજાય છે? આ સમજવા જેવી બાબત છે કે આખું જે વૃક્ષ છે એ વૃક્ષમાંથી જો મૂળ કાઢી લેવામાં આવે તો એને પોષણ જ ન મળે, વાત પૂરી થઈ જાય એની. આ સમજવા જેવી બાબત છે કે આપણા જીવનમાં પણ જયારે ભગવાન ન હોય, મૂળ જ કાઢી લેવામાં આવે, ભગવાન જ દૂર કરી દેવામાં આવે, તો આપણું જીવન વ્યર્થ છે. પછી એને પોષણ જ નહીં મળે, કોઈ દિવસે એનો ઉદ્ધાર નહીં થાય, કોઈ દિવસે એમાં ફળ નહીં પાકે, કોઈ દિવસે એને લાભ નહીં મળે. ના એ બીજાને લાભ આપી શકશે જો મૂળ નહીં હોય વૃક્ષમાં. તો એવી રીતે જ્યાં સુધી આપણે ભગવાનની સાથે ટચ નહીં હોઈએ ને, ભગવાન આપણા જીવનમાં નહીં હોય ને, આપણું જીવન વ્યર્થ છે. કોઈ જ લાભ નથી થવાનો, નથી આપણો ઉદ્ધાર થવાનો, નથી આપણે કોઈ બીજાનો ઉદ્ધાર માટે પ્રયત્ન કરવાનો. આ સમજવા જેવી બાબત છે. 18મા અધ્યાયમાં આપણને એ જ સમજાવે છે. ક્લિયર છે? ઘણા બધાને એવો પ્રશ્ન થાય. ચલો હું તમને મારા થકી હું એક પ્રશ્ન કરી લઉં તમને, કે ભાઈ ભગવાન અને આત્મા આ બંને શાશ્વત છે. શાશ્વત છે, બરાબર છે? તો પછી ભગવાન મહાન કેમ છે? હરે કૃષ્ણ. આપણે તો અંશ છે ને, એ વિભુ છે. હમણાં આપણે આટલું આજે આપણે 12મા અધ્યાય 12મા શ્લોક થી 18મા શ્લોક સુધી એ જ ચર્ચા કરી છે. એ જવાબ જોઈએ છે. કંટ્રોલ જ એ કરે છે ને પ્રભુ. આત્માને કંટ્રોલ કરનાર જ પ્રભુ છે ને, એના થકી જ છે બધું. એટલા માટે અક્ષરથી પર.
હમ. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે શરૂઆતથી લઈને એટલે તમે બ્રહ્માંડના શરૂઆતથી લઈને તમારા હૃદય સુધી પહોંચી જાઓ ને તો તમને ખબર પડે કે ત્યાંથી તે અહીંયા સુધી કાંઈ જ તમે નથી કરતા, કાંઈ જ તમે નથી કરતા. એક શક્તિ છે જેના માધ્યમથી તમે કરી શકો છો. એટલે ઓલો બલ્બ વાળું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે બલ્બ પેટશે, અવશ્ય પેટશે, પણ બટન ચાલુ હશે તો પેટશે, એમાં કરંટ હશે તો પેટશે. તો આ કરંટ બહુ મહત્વનો છે કે જો ભગવાન યાદ હશે તો જીવનને અર્થ હશે, જો ભગવાન ભૂલી ગયા તો જીવન વ્યર્થ થશે. એટલે અહંકાર છોડી દેવો જોઈએ કે હું કાંઈક કરું છું કે હું કાંઈક છું, અને ભગવાનને સર્વોચ્ચ તરીકે સ્વીકારવા માંડવાનું અને એના સેવામાં લાગી જવાનું છે. આજે ઘણા બધા લોકો એવી રીતે કહે છે ને ભાઈ મારા દ્વારા થયું, મારા દ્વારા થયું. આ મોહ છે, અહંકાર છે, ને આ એક દિવસે લઈને આપણને પૂરું કરી નાખશે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આના રેફરન્સમાં ઘણા બધા શ્લોક તમે લઈ શકો. અહમ સર્વસ્ય પ્રભવ વાળો શ્લોક જે છે, આઈ થિંક 10મા શ્લોકમાં 10મા અધ્યાયમાં છે ને, આઈ થિંક અહમ સર્વસ્ય પ્રભવ, જેમાં ભગવાન કહે છે કે ભાઈ હું જ બધાનું મૂળ કારણ હું જ છું, ભગવાન કહે છે. બ્રહ્મ સંહિતાને પણ તમે આમાં લઈ શકો છો. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ 5.1માં આવે છે બ્રહ્મ સંહિતાના. તો આ તમે લઈ શકો છો. એક કઠ ઉપનિષદનો એક શ્લોક છે, નિત્યો નિત્યાનામ ચેત ચેતનામ. એટલે એમાં એવી રીતે કહે છે કે ભાઈ બધા શાશ્વત છે, ચેતન જીવો જે કાંઈ પણ છે એ બધા શાશ્વત છે, પણ સર્વોચ્ચ શાશ્વત જે છે એ ચેતન ભગવાન છે. એવી રીતે કરીને કઠ ઉપનિષદની અંદર વર્ણન કરવામાં આવેલું છે. તો આ શ્લોકમાં આપણે સમજવા જેવું ઘણું બધું છે કે ક્ષર અને અક્ષર બે પ્રકારના જીવો છે. 16મા શ્લોકમાં આપણે સમજી ગયા. 17મા શ્લોકમાં ભગવાને આપણને પોતાનું જ્ઞાન અપાવ્યું કે ભાઈ પરમાત્મા કોણ છે, બંનેથી અલગ છે, પાલન કરતા છે. અને 18મા શ્લોકમાં આપણને પુરુષોત્તમ વિશે, હરે કૃષ્ણ, અને 18મા શ્લોકમાં આપણને પુરુષોત્તમ વિશેનું જ્ઞાન મળ્યું. એટલે ભગવાન કહે છે ક્ષર અક્ષર પેલા સમજાવી દે છે, પછી એનાથી એક સ્ટેજ ઉપર લઈ જાય છે, પરમાત્મા કોણ છે, પરમાત્માથી ઉપર પુરુષોત્તમ કોણ છે ને, એટલે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ કોણ છે એમ ભગવાન આપણને અહીંયા સમજાવી રહ્યા છે, એક એક માધ્યમથી, એક એક શ્લોકના માધ્યમથી, કે ભગવાન છે એ ક્ષર જીવોથી ઉપર છે. હા, ભગવાનને એટલા માટે કહેવામાં આવે છે પુરુષોત્તમ, કારણ કે પુરુષોમાં ઉત્તમ છે, સૌથી શ્રેષ્ઠ છે. મુક્ત જીવોની વાત કરીએ તો કે મુક્ત જીવોથી પણ શ્રેષ્ઠ છે. હા, જીવ તો કે ભાઈ આ બધા જેટલા પણ જીવ છે બધા ભગવાનના અંશ છે, પણ કોઈ દિવસે ભગવાન નથી બની શકવાના. એ કેટેગરીમાં કોઈ દિવસે આવી નહીં શકે. સમજાય છે? એટલે હંમેશા આપણે ભગવાનની સેવા કરવાની છે. આ જીવનો સ્વાભાવિક કહીએ ને કે ભાઈ સ્વભાવ છે આધ્યાત્મ, જીવનો સ્વભાવ છે આધ્યાત્મ. જયારે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ મને આ બધું સમજાવો, ત્યારે ભગવાને કીધેલું કે જીવનો સ્વભાવ છે આધ્યાત્મ. આધ્યાત્મ એટલે શું? ભગવાનના શરણમાં રહેવું. આશા રાખું છું કે તમને સમજાતું હશે. જો આપણે જે ચર્ચા કરીએ અહીંયા બતાડે છે બે પ્રકારના જીવાત્માઓ છે, ભૌતિક જગતમાં બદ્ધ જીવાત્મા અને આધ્યાત્મિક જગતમાં મુક્તાત્મા જીવાત્મા. 17મા શ્લોકમાં કહે છે પરમાત્મા બંનેથી ઉપર છે, તે મહાન વ્યક્તિત્વ છે, તે ત્રણેય લોકમાં પ્રવેશ કરે છે ને તેમને જાળવે છે. અને આગળ કહે છે 18મા એમાં કે હું તે પરમાત્મા છું, એ બંને વિશ્વમાં અને વેદોમાં સર્વોચ્ચ વ્યક્તિ તરીકે પ્રખ્યાત છું કે છે. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. કોણ ભક્તિ કરી શકે? જે જાણી શકે ને એ જ ભક્તિ કરી શકે. જે ભગવાનને જાણતો નથી ને કોઈ દિવસે ભગવાનને સમજી ન શકે. એટલે સમજવા જેવી બાબતો છે. હમણાં આપણને ભગવાને કીધું ક્ષર વાત કરી, પરમાત્મા વિશે કીધું, પુરુષોત્તમ વિશે કીધું, અને હવે ભગવાન આપણને એક એવા માધ્યમમાં લઈ આવે છે કે જે સંશય રહિત થઈને, ભગવાનનો હેતુ શું છે? જ્ઞાન આપવો. આ શ્લોકના માધ્યમોથી, ભગવદ્ ગીતાના માધ્યમોથી શું છે ભગવાનનું કેવું શું છે, શું કહી રહ્યા છે અહીંયા? ભક્તિની વાત કરી રહ્યા છે કે ભક્તિ તમે ક્યારે પ્રાપ્ત કરી શકો? જ્યાં સુધી તમને જ્ઞાન નહીં હોય. જ્ઞાન હશે તો તમને શ્રદ્ધા થશે, ને શ્રદ્ધા થશે તો તમને ભક્તિ સમજાશે. જો કોઈ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ન સમજે તો એ સેવા કરી શકશે કે નહીં કરી શકે? એટલે જ્ઞાન લેવું જરૂરી છે. જ્ઞાન આવશે તો શ્રદ્ધા વધશે. હવે આટલું આપણે જ્ઞાન લીધું 15મા
અધ્યાયનું, તો આપણને ખબર પડી કે ભાઈ ઉપરથી લઈને નીચે પોતાના બોડી સુધીનું સ્ટ્રક્ચર આખું ભગવાને સમજાવ્યું. હા, એમાં પણ બધું સમજાવી દીધું કે ભાઈ તું કે છે કે ભાઈ હું ભગવાન છું, તો ભગવાને એ પણ કહી દીધું કે તું કોઈ દિવસે ભગવાન બની શકવાનો નથી, આ અહંકારમાંથી બહાર નીકળી જા. તો હવે આપણને શ્રદ્ધા વધવી જોઈએ ધીરે ધીરે ભગવાનમાં, અને આપણે ભગવાનની ભક્તિમાં દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધવું જોઈએ. તો સાચું જ્ઞાન ક્યાં મળે છે? ભક્તિમાં મળે છે. જ્યારે તમે ભક્તિમાં આગળ આવો ત્યારે તમને સાચું જ્ઞાન મળે. અહીંયા એ જ કે છે યો મામેવ મસમ્મૂઢો. અસમ્મૂઢો એટલે શું ખબર છે? કે જે મોહમાં નથી ને, જે અહંકારમાં નથી ને, એટલે મોહ એટલે શું ખબર છે? હું શરીર છું, હું પોતાને ભગવાન તરીકે સંબોધન કરું. હા, આ તો ભગવાનને કોઈ સામાન્ય મનુષ્ય તરીકે સંબોધન કરે. હા, આ તો બધા દેવી દેવતાઓને સમાન, ભગવાનને બધું સમાન માને, ભગવાનનું કોઈ સ્વરૂપ નથી એવી રીતે ચર્ચા કરે. આ બધું મોહ છે. આ બધું ભ્રમ છે. અને આ ભ્રમથી મુક્ત ક્યારે થવાય? જ્યારે આપણે ભગવાનનું જ્ઞાન અર્જિત કરીએ, જ્યારે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે. એટલા માટે ભગવાન કહે છે જાનાતિ પુરુષોત્તમ. એટલે ખાલી એટલું પૂરતું નથી કે ભગવાન છે, પણ એ પણ જાણવું જોઈએ કે ભગવાન છે કોણ. ભગવાન પોતે કહે છે કે હું પુરુષોત્તમ છું, પુરુષોમાં ઉત્તમ છું. ઉત્તમ શું કામ છે એની વ્યાખ્યા આપણને ભગવાને આપી દીધી 3 શ્લોક દ્વારા. 16, 17 અને 18 3 શ્લોક દ્વારા ભગવાને આપણને જ્ઞાન આપી દીધું કે પુરુષોત્તમ શું કામ છે ને? તો આ સમજવું ખૂબ જરૂરી છે. સર્વ વિભત જાતિ, સર્વવિધની વાત કરે છે ભાઈ. સર્વવિધ એટલે શું? કે તમે કોઈ પણ ક્ષેત્રમાં ઉતરી જાઓ, કોઈ પણ ક્ષેત્ર, બધી જગ્યાએ જશો તો તમને જ્ઞાન તો ભગવાનનું જ મળશે. કયા પણ ક્ષેત્રમાં જાઓ તમે, અંતિમ ગોલ શું? તો કે ભાઈ ભગવાન. તો એ સમજાવે છે કે જે પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, બધું જાણનારો છે. અંતિમ ગોલ માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. કોણ પરોવાઈ શકે? જેને ખબર પડી જાય છે ને એ. જ્યારે જ્ઞાન મળી જાય, આખા શ્લોકને સમજી લઈએ, આખું 15મો અધ્યાય સમજી લઈએ, ત્યારે આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે તો ઓલું સામે પૃથ્વી ને એની સામે આપણે કીડી જેમ છીએ, એવી રીતે ભગવાનની સામે આપણે ખાલી અંશ માત્ર છીએ. એટલે પોતાના મનથી, વાણીથી, કર્મથી, સંપૂર્ણ સમર્પણની ભાવનાથી ભગવાનની સેવા કરતો થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. આ સમજવા જેવી બાબત છે. આગળ વધીએ. નિષ્કર્ષ પર આવીએ હવે. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ અને એની ભક્તિ. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. વેદોની અંદર સૌથી ગુપ્ત ભાગ અહીંયા ભગવાને આપણને 15મા અધ્યાયમાં મૂકીને કહી દીધું, સીધું સમજાવી દીધું. જો આ હાથના રૂવાડા ઉભા થઈ જાય વાત કરતા કરતાની સાથે, કે આખું સમજાવી દીધું કે ભગવાન છે કોણ. જે લોકો કહે કે ભાઈ ભગવાન નથી, એને તમે ખાલી 15મો અધ્યાય એના જે 12 થી લઈને તમે ખાલી 17, 18 શ્લોક સુધી પણ લઈ આવો, તો ખાલી તમે 30 શ્લોકની ગીતા પણ સમજાવી દો ને એને, તો પણ એ માનવા મળશે કે ભગવાન છે કોણ. શું કામ એને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેવાય છે, એ અહીંયા તરત સમજાઈ જાય. એટલે ભગવાન છેલ્લા શ્લોકની અંદર કહે છે કે હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે, સૌથી સિક્રેટ છે, અને તે હવે મેં પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે, અવશ્ય બુદ્ધિમાન થઈ જશે જ્યારે આટલું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો. અને એના પ્રયાસો પૂર્ણ થઈ જશે. પ્રયાસો એટલે શું? જે ભગવાનની શરણમાં જવાનું છે ને એની વાત કરે છે. તો આ સમજવું જરૂરી છે. આપણે 12 થી 15મા શ્લોકમાં ભગવાનની જે અલગ અલગ માધ્યમ છે, એટલે વ્યાપકતા જેને કહીએ આપણે, વિસ્તાર જેને કહીએ કે ક્યાં ક્યાં ભગવાન છે એ સમજાવ્યું. 16 થી 18 ની અંદર ભગવાને આપણને ક્ષર અક્ષર અને પુરુષોત્તમ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને 19મા શ્લોકમાં આપણને ભગવાનને જાણનારને શું ફળ મળે છે, ભક્તિ, એ સમજાવે છે. અને હવે ભગવાન આપણને એના ગુપ્ત ભાગ ઉપર લઈ આવે છે કે સૌથી ગુપ્તમાં ગુપ્ત રહસ્ય વાળું છે, ગુહ્યતમ છે, સૌથી ગુપ્ત છે. કારણ કે જ્ઞાન જે છે એ, જો એક વાત તમારી સાથે શેર કરવા માંગુ છું કે ભાઈ તમે ભગવાનને જાણવું હોય ને, તો તમે બુદ્ધિથી કોઈ દિવસે ન જાણી શકો, પણ તમે ભક્તિ કરો ને તો જાણી શકો. અને ભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે કે રોજ તમે માળા કરો છો એટલે તમે આ 15મો અધ્યાય સુધી પહોંચ્યા અને 15મા અધ્યાયને જાણી શકો છો.
તો આ જ્ઞાન આપણને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. એવું પણ નથી કે અહીંયાથી ત્યાંથી ઉપાડીને આપણે આપીએ છીએ. જેવું ઉપરથી આવ્યું છે એવું જ આપણે પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ જ્ઞાન છે કોઈ સામાન્ય તર્ક વિતર્કથી પ્રાપ્ત ન થાય, સામાન્ય બાબતથી ચર્ચા કરીને પ્રાપ્ત ન થાય. એની માટે આપણા ઉપર ભગવાનની કૃપા હોવી જોઈએ. અને ભગવાન આપણા પર કૃપા ત્યારે કરે છે ત્યારે આપણે એ જાણવા માટે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. સમજવા જેવી બાબત છે, બહુ ગુપ્ત છે. કોઈ મોટામાં મોટી ડિગ્રી પણ લઈ લે તો પણ આ રહસ્ય ન જાણી શકે. પણ તમે ખાલી ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય જયારે વાંચી જાઓ તો તમને ખબર પડી જાય કે 15મા અધ્યાયમાં ભગવાન કહે છે શું. હા, કૃતકૃત્યની વાત કરે છે. જો અહીંયા બુદ્ધિમાનસ્ય કૃતકૃત્ય. કૃતકૃત્ય એટલે શું છે ખબર છે? જેનું જીવન સફળ થઈ જાય ને, એ જીવન સફળ ક્યારે થાય? જ્યારે આપણા કાર્યનો ધ્યેય ક્લિયર થઈ જાય. એક એક્ઝામ્પલ આપું કે તમારે જો પાસ આઉટ થવું હોય, તમે વિચાર કર્યો હોય કે ભાઈ મારે 90% પાસ થવાનું છે, અને જ્યારે તમે એને અચીવ કરી લ્યો ને તો એને કહેવાય કે સફળ થયું. એવી રીતે અત્યારે 15મા અધ્યાયને જાણ્યા પછી આપણું પણ જીવન સફળ થાય છે કે આપણે પણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ વિશે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આપણું કર્તવ્ય શું છે ને એ સમજી ગયા. તો અહીંયા એટલે કૃતકૃત્યનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આપણું પણ જીવન સફળ થઈ ગયું જો જેને જેને આ સમજાણું છે ને જે લોકો હવે ભક્તિમાં આગળ આવશે. એનો અર્થ એવું નથી કે જ્યારે એ અચીવ થઈ ગયું તો હવે કાંઈ કરવાની જરૂર નથી. હવે સીડી ચાલુ થાય છે, હવે સિરિયસ થવાની જરૂરત છે. અહીંયાથી હવે શરૂઆત થઈ છે. આ જ્ઞાન પ્રાપ્ત થયું ને, હવે અહીંયાથી સિરિયસ થવાની જરૂરત છે કે હવે જવાબદારી આવી છે. જેમ ઓલું એક બાળક હોય, એના ઘરમાં સમજો એના પિતા બધું કરતા હોય ને એના પિતા અચાનક સંજોગોવશ વયા જાય, દેહ ત્યાગ થઈ જાય, તો એના ઉપર કેવી જવાબદારી આવી જાય, કેવો સિરિયસ થઈ જાય કે ભાઈ હવે મારી જવાબદારી છે ઘરને સંભાળવાની. એવી રીતે હવે આપણને સમજાવવું જોઈએ 15મા અધ્યાયના અંતે કે ભાઈ આપણી શું જવાબદારી છે, આપણે શું કરવું જોઈએ. અહીંયા આપણે સફળ થઈ ગયા. હવે જો આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય તો કે કામ કરવાનું મૂકવાનું નથી. હવે અહીંયાથી વધારે ભક્તિમાં દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધવાનું છે. એટલે જીવનનું કર્તવ્ય શું છે ને એ અહીંયા સમજાવે છે આપણને કે આ અધ્યાય દ્વારા ભગવાનને ઓળખવું, ભગવાનની શરણાગતિ કરવી, ભગવાનની સેવા કરવી, અને એ આપણું જીવન છે. આને કહેવાય છે જીવન સફળ કરવું. સમજાય છે? હરે કૃષ્ણ. એટલે હમણાં એમ સમજો કે આપણે ઓલા બોટ ઉપર ચાલી રહ્યા હતા અને હવે અત્યારે આપણે કિનારા ઉપર પહોંચ્યા છીએ, કે આપણે જ્યાં પહોંચવાનું હતું એ કિનારા સુધી પહોંચી ગયા છે, 15મા અધ્યાય સુધી પહોંચી ગયા છે. અને ત્યાં આપણને પ્રાપ્ત થઈ ગયું કે જીવનમાં સૌથી મોટી સિદ્ધિ હોય તો એ પૈસો કમાવવો નથી, પ્રસિદ્ધ થવું નથી, એમાં સફળ થવું નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઓળખી અને આપણે ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈને પોતાને સમજવાનું છે કે ભાઈ હું નિમિત્ત માત્ર છું, ભગવાનનો સેવક છું. તો આખા 15મા અધ્યાયનો જો આપણે સાર જોવા જઈએ તો આપણને ખબર પડે કે ભાઈ અશ્વત્થના વૃક્ષની વાત કરતા હતા પેલા સ્ટાર્ટિંગમાં. ઓકે, અહીંયા પણ જ છે. હા, તો આપણે 15મા અધ્યાયની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં અશ્વત્થના વૃક્ષની વાત કરતા હતા. તો અશ્વત્થના વૃક્ષની વાત કરતા તો એમાં આવ્યું હતું ભાઈ વિરક્તિના શસ્ત્રો વડે કાપી નાખ. તો એ વિરક્તિના શસ્ત્રોથી કાપવાની વાત એટલા માટે કરતા હતા કે આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. તો એને કાપવું અને ત્યાંથી આગળ નીકળવું. પછી આપણને આગળ ભગવાને કીધું કે તમે બધા મારા અંશ છો, મમે વાંચે જીવલોકે જીવભૂતો સનાતન. તો ભગવાને સમજાવ્યું કે તમે બધા મારા અંશ છો. એનાથી આગળ આવ્યા તો 12મા, એટલે આજથી જ આપણે શરૂઆત કરી, 12માંથી 15મા શ્લોક સુધી આપણને ભગવાન એમના તેજ વિશે કીધું, પૃથ્વીના અંદરની શક્તિઓ વિશેનું જ્ઞાન આપ્યું, પેટના અંદર ગયા આપણાને જઠરાગ્નિ તરીકેનો ઉલ્લેખ કર્યો અને હૃદયના અંદર પરમાત્મા તરીકે ઉલ્લેખ કર્યો. એટલું જ નહીં પણ 16 થી 18મા શ્લોકની અંદર આપણને ક્ષર અક્ષર અને પુરુષોત્તમ પરમેશ્વર વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી આપણને 19મા શ્લોકમાં કીધું કે સાચો જ્ઞાની કોને કહેવાય અને શું ફળ મળે છે. તો કે સાચો જ્ઞાની એને જ કહેવાય છે જે પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને જાણી લે અને એની ભક્તિમાં તલ્લીન થાય. આને કહેવાય છે સાચો જ્ઞાની, અને ફળ તરીકે ભક્તિ પ્રદાન થાય છે. અને અંતિમ નિષ્કર્ષ 15.20 ની અંદર આપણને સમજાવે છે કે આ જ્ઞાન જે પણ સમજી જાય છે, જે જીવનનું પરમ લક્ષ્ય ભગવાનને માને છે, એ અવશ્ય તેને પ્રાપ્ત કરે છે. ફરી પાછું એને અહીંયા આવવું નથી પડતું. તો આ સમજવું જરૂરી છે કે જે કોઈ પણ શિલા પ્રભુપાદજી પણ એમના લેક્ચરમાં કહેતા હતા કે જે કોઈ પણ વ્યક્તિ આ અધ્યાયને યોગ્ય રીતે સમજી જાય છે તો એ વેદોનો જ્ઞાતા તરીકે એનો ઉલ્લેખ થાય છે કે ભાઈ વેદોનો સાર શું છે ને એને સમજાઈ જાય છે કે વેદોને જાણવા શું કામ છે.
એટલે શ્રી કૃષ્ણ સર્વોચ્ચ છે, પુરુષોત્તમ પરમેશ્વર છે, જીવ એનો શાશ્વત દાસ છે. આ આપણને અહીંયા સમજાવે છે. અને આ જ અધ્યાયને જો આપણે રેફરન્સ માટે લગાડવા હોય તો 18.66 આપણે મૂકી શકીએ છીએ, જેની અંદર ભગવાન કહે છે કે તને જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તો મારી શરણમાં આવ. એટલે અહીંયા એ શ્લોક આપણે અહીંયા રેફરન્સમાં મૂકી શકીએ છીએ કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. શરણાગતિ કરી દેવાની ભગવાનને. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં પણ એક શ્લોક છે કે માનવ જીવનનો સર્વોચ્ચ ધર્મ હોય તો શું હોવો જોઈએ? ભગવાનની નિષ્કામ ભક્તિ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ 1.2.6 ની અંદર આ વર્ણન છે. તો આ સમજવું જરૂરી છે કે પુરુષોત્તમ યોગ આ જે 15મો અધ્યાય છે એ મૃત્યુ પછી વાંચવામાં આવે છે. એની પાછળનું રીઝન જ એ છે કે આ ગીતાનું સૌથી ગુપ્ત જ્ઞાન છે. ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ તરીકે ઓળખવું આ જ આખા વેદોનો સાર છે, આ જ આપણા જીવનનો સાર છે. સાચી બુદ્ધિ શેની છે? ભૌતિક જગતમાં નથી. સાચી બુદ્ધિ છે ભગવાનને ઓળખવામાં. આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્ય જાણવામાં. આપણું કર્તવ્ય છે ભગવાનની અનન્ય ભક્તિ કરવી. અને જે આ જ્ઞાનને સમજીને ભક્તિમય સેવાઓમાં લાગી જાય છે એનું જીવન સફળ થઈ જાય છે. એ આખા અધ્યાયનો સારાંશ છે. તો તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. પ્રણામ. હરે કૃષ્ણ.